હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્યેય જીપીએસસી. ધ્યેય જીપીએસસીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પાર્થ સોરઠિયા આપ સર્વ વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે બે ટોપિક અથવા બે વિષયનું એનાલિસિસ, ઊંડાણપૂર્વક એનું વિશ્લેષણ કર્યું. એક તો ભૂગોળ અને બીજો સાંસ્કૃતિક વારસો. આ બંને વિષયને આપણે જોયા કે ભાઈ ક્યાંથી કયા કયા પુસ્તકમાંથી વાંચવું, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આપ સૌનો ખૂબ સારો એવો અમને સપોર્ટ મળેલો છે અને એ સપોર્ટ જ અમારો ઉત્સાહ વધારે છે. સાચી આપ સૌને દિશા આપવી એ અમારું કર્તવ્ય છે અને વાંચવું એ તમારું કર્તવ્ય છે એ જે વિદ્યાર્થી તરીકે. આમ તો હું પણ એક વિદ્યાર્થી જ છું. જે પણ વિદ્યાની ઉપાસના કરે એ વિદ્યાર્થીને એપીજે અબ્દુલ કલામ સાહેબે કહેલું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે વિદ્યાર્થી મટી જાય છે, પોતાની જાતને વિદ્યાર્થી માનવાનું છોડી દેશે, ત્યારથી એની અધોગતિ થાય છે. આ વાસ્તવિકતા છે. આવું હું પણ માનું છું. હું પણ રેગ્યુલર નિયમિત રીતે વાંચન કરું છું. હું પણ પોતે, મેં આગળ પણ વાત કરેલી કે મારે પણ ફેબ્રુઆરીમાં મેન્સ છે જીપીએસસી ક્લાસ 1-2. એટલે સતત તમારે પ્રયત્નશીલ રહેવું પડે, અભ્યાસ લક્ષી વાંચન કરવું પડે. આજે આપણે જે વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છે, આમ તો આ સબ્જેક્ટ બહુ સ્ટેટિક છે. આમાં બહુ બધી બુકો નથી જોવાની આપણે, કારણ કે એક બુક તમે વાંચશો ને, હું તમને એક બુકનું નામ કહી દઈશ, એ બુક ક્વાઇટ ઇનફ છે, બહુ જ ઇનફ છે. બીજું એક પણ પુસ્તક તમે નહીં વાંચો તો પણ તમે પ્રાથમિક પરીક્ષા ઇઝીલી પાસ કરી નાખશો. સારામાં સારા બંધારણની અંદર તમે માર્ક્સ લાવી શકશો. એટલે આપણે આજે જે વિષયની વાત કરવાની છે એ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. આપણા પ્રવર્તમાન માનનીય વડાપ્રધાન શ્રી સંસદની અંદર ભારતીય જે પદ્ધતિ જે છે શાસનની, એ પણ પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી છે. એટલે કે સંસદીય પ્રકારની લોકશાહી છે. ભારતમાં જે લોકતંત્ર જે છે એ કેવું છે? સંસદીય પ્રકારનું લોકતંત્ર છે, પાર્લિયામેન્ટરી ગવર્મેન્ટ છે. તો આ જે સંસદીય પ્રકારની લોકશાહી છે, એ જ લોકશાહીના મંદિરમાં મોદી સાહેબે એક વખત કહેલું કે મારા માટે જે દેશનો સર્વોચ્ચ ગ્રંથ જે છે એ બંધારણ છે. મોદી સાહેબના અવાજમાં કહું, मैं आपको बताना चाहता हूँ कि मेरे लिए सबसे बढ़िया जो ग्रंथ जो है वो देश का संविधान है. देश के संविधान के अलावा कोई भी ग्रंथ, और चाहे धार्मिक हो चाहे लिटरेचर का हो, मेरी पार्टी के लिए और मेरे लिए संविधान ही सर्वोच्च ग्रंथ है. और पूरे 120 करोड़ जो लोग हैं, उसका कल्याण, उसके जीवन के अंदर सुधार, वही हमारे पक्ष का उद्देश्य है. न ज्ञाति, न जाति, न धर्म. एक राष्ट्रवाद की विचारधारा से हमारा पक्ष कार्य कर रहा है. और आज उसी पक्ष के नाते, उसके प्रतिनिधि के नाते, मैं आपको संविधान का अभ्यास बताऊंगा कि किस तरह से जीपीएससी की परीक्षा के अंदर किस तरीके से आप संविधान को पढ़िए, किस तरीके से आप अच्छे मार्क्स ला सकते हैं और किस तरीके से आप डिप्टी कलेक्टर के पद को प्राप्त कर सकते हैं, और मैं आपको बताऊंगा. तो चले एक नया सफ़र स्टार्ट करते हैं संविधान के नाम से. तो विद्यार्थी मित्रों, અહીંયા આપણે આજે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું જે બંધારણ જે છે એનું એક વિશ્લેષણ કરવાનું છે, એનું એક અર્થઘટન કરવાનું છે, એનું પૃથ્થકરણ કરવાનું છે. તો હવે એની આપણે ચર્ચા કરીએ તો આપણે પહેલાં તો એ જોઈએ કે જે પરીક્ષા, આમ તો જોવા જઈએ તો આ સ્ટ્રેટ ફોરવર્ડ અથવા એક સ્ટેટિક સબ્જેક્ટ છે. અને મોદી સાહેબે જે રીતે કીધું તો એ જ રીતે આપણે અહીંયા એનાલિસિસ કરવાનું છે. તો સામાન્ય રીતે જે જીપીએસસીની પરીક્ષા હોય ક્લાસ 1-2ની, તો એમાં 50 માર્ક્સનું આવે. પીઆઈની પરીક્ષામાં 37 માર્ક્સ જેવું હોય. આ આપણે જોતા હતા. એસટીઆઈને એ બધી એક્ઝામમાં 25 માર્ક્સનું હોય. ઓકે, એટલે વેઇટેજ ઘણું સારું છે અને સ્ટેટિક સબ્જેક્ટ છે. તમે ખાલી એક બુક વાંચશો, અને બુક હું તમને કહી દઉં, અત્યારથી જ કહી દઉં, કારણ કે કોઈ બીજી બુક વાંચવાની જ નથી.
ભારતનો જે તમારો ટોપિક જે છે, જેમ કે જીપીએસસી ક્લાસ 1-2 માં GS1 આવે છે, જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષા છે એમાં GS1માં આ બંધારણનો ટોપિક આવે છે. તમને એક પુસ્તક હું કહી દઉં કે ભાઈ આ જ પુસ્તક વાંચવાનું છે, લક્ષ્મીકાંત. હિન્દીમાં વાંચો અથવા અંગ્રેજીમાં વાંચો, બીજું કોઈ પુસ્તક નથી વાંચવાનું. લક્ષ્મીકાંત જ પકડી લેવાની છે અને આખી વાંચી નાખવાની છે. ઇંગ્લિશમાં વાંચો અથવા હિન્દીમાં વાંચો, બીજું કોઈ પુસ્તક નહીં. સમજાય છે? એટલે લક્ષ્મીકાંત એ ગીતા છે. પોલિટી માટે લક્ષ્મીકાંત જે છે ગીતા, કારણ કે બંધારણ બદલાવાનું નથી. બંધારણ બદલે આર્ટિકલ 368નો ઉપયોગ કરી અને મોદી સાહેબ અથવા અમિત શાહ કોઈ નવો બંધારણીય સુધારા ખરડો લાવે તો બદલે. જેમ કે હમણાં એણે ઓગસ્ટ મહિનામાં, ઓગસ્ટ 2019માં એક આખી કલમ જ હટાવી દીધી. ઓકે, આખી એક કલમ જ હટાવી દીધી. એટલે મોદી સાહેબનું ને અમિત શાહનું કાંઈ નક્કી ન, ગમે ત્યારે કલમ બી હટાવી નાખે. બંધારણીય સુધારા પણ નવા લાવે છે, આપણે સૌ જાણીએ છીએ. ઓકે, તો એ રીતે બંધારણમાં સુધારો થઈ શકે છે. ચલો આગળ વધીએ. બાકી તો એક સ્ટેટિક સબ્જેક્ટ છે. હવે આનું આપણે એનાલિસિસ કરીએ કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પહેલાં તો આપણે જે 5 પરીક્ષાનું જે હંમેશા એનાલિસિસ કર્યું છે આગળ, કે 2018ની જીપીએસસી હોય, 2019ની જીપીએસસી ક્લાસ 1-2, પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈની પરીક્ષા, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે એસટીઆઈની પરીક્ષા અને ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓની જે પરીક્ષા છે, આ 5 પરીક્ષાનું આપણે એનાલિસિસ અહીંયા બંધારણના ચેપ્ટરમાં કરશું. બીજું હું ટોપિક વાઇઝ પણ એનાલિસિસ કરીશ, પણ પુસ્તક તો તમારે અહીંયા એક જ વાંચવાનું છે, એ છે લક્ષ્મીકાંત. તમે ટાટા મેગ્રો હિલની લક્ષ્મીકાંત બુક વસાવી લેશો. અત્યારે એનું 6થું અથવા 7મું એડિશન ચાલે છે અને એમેઝોનમાં ખૂબ બેસ્ટ સેલિંગમાં ચાલે છે અત્યારે બુક. ઓકે, એટલે સારી બુક છે. યુપીએસસી બીજી ઘણી બુક છે, પણ હું તમને, જેમ કે મેં તો બહુ બધી બુક વાંચી છે. ડીડી બાસુ વાંચી છે, સુભાષ કશ્યપ વાંચી છે, PM બક્ષીની બુક વાંચી છે, બહુ સારી બુક છે એ બી. પણ હું તમને એ સજેસ્ટ કરીશ કે તમે લક્ષ્મીકાંત વાંચો તો બી ઇનફ છે, કારણ કે મારે આ ભણાવવું હોય એટલે મેં વાંચ્યું હોય. ડીડી બાસુ વાંચ્યું હોય, સુભાષ કશ્યપ વાંચ્યું હોય. ઇવન મેં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની દોલતભાઈ નાયકની પણ બુક વાંચી છે, દોલતભાઈ નાયકની. આ બધી પુસ્તકોની સાથે સાથે મેં જે વિઝન આઈએસની જે તે સમયે કોર્સ સબસ્ક્રાઇબ કર્યો હતો, તો એની નોટ્સ પણ મારી પોતાની છે, તો એ બી મેં આમાં ઇન્ક્લુડ કરી હોય, જે અમુક મહત્ત્વના પોઈન્ટ હોય. આ બધાનું મિશ્રણ તમને હું અહીંયા પીરસવાનો છું મારા બંધારણના કોર્સમાં. તે જીપીએસસીની ટીમમાં તમને જે તે જીપીએસસીના કોર્સમાં જે બંધારણ આવશે સાહેબ, એમાં હું તમને ખાલી મૂળભૂત અધિકાર 15 થી 16 કલાક ભણાવવાનો છું. ફંડામેન્ટલ રાઇટ, ઘણા લોકોને થાય સાહેબ એટલું બધું, દોસ્ત એક ફંડામેન્ટલ રાઇટ પોણી કલાક ચાલે. અમુક આર્ટિકલ 21 જેવા હોય ને તો કલાકે ચાલે. એમાં હું સુપ્રીમ કોર્ટના કેસ પણ ભણાવવાનો છું. અહીંયા તમને હું 200 કરતાં વધારે અલગ અલગ સુપ્રીમ કોર્ટના કેસ ભણાવીશ, કોર્સની અંદર વાત કરું છું. હવે એ બધી વાત નથી કરવી, આપણે આગળ વધીએ. આપણા જે વિષયનું આપણે અર્થઘટન કરવાનું છે, જે વિષયનું આપણે એનાલિસિસ કરવાનું છે, એની ચર્ચા કરી જોઈએ. પહેલાં તો આપણે અલગ અલગ એક્ઝામમાં પ્રશ્નોની સંખ્યા જોઈએ કે ભાઈ પોલિટીમાંથી જે બંધારણ જે છે, બંધારણમાંથી કયા કયા પ્રશ્નો આવે છે, કેટલા પ્રશ્નો આવે છે. 2018નું પેપર કદાચ કોઈ આપ્યું હોય ને તો બધાને તકલીફ પડી ગઈ, કારણ કે લાંબા વિધાનવાળા જ પ્રશ્નો મોટા ભાગે હતા. પ્રશ્નો જે છે ને મોટા ભાગે વિધાનવાળો હતા, એટલે પબ્લિક થાકી ગઈ હતી કે ઓહો શું છે આ બધું. ઓકે, એટલે સામાન્ય રીતે 56 પ્રશ્નો પોલિટીના હતા 2018માં, બહુ બધા હતા. એમાં આઈઆર પણ આવી ગયું, એટલે તમારું ખાલી બંધારણ ટોપિક નથી, આઈઆર પણ છે, ઇન્ટરનેશનલ રિલેશન. જે તમારો ટોપિક જે જીપીએસસીમાં આપ્યો છે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એમાં ઇન્ટરનેશનલ રિલેશન પણ આવી જશે, એમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પણ આવશે. આખું હું તમને એનાલિસિસ કરાવીશ કે ક્યાંથી કેવા પ્રશ્નો પૂછાય, કયા ટોપિક ઉપર તમારે વધારે ફોકસ કરવું. તો 2018માં 56 પ્રશ્ન હતા, 2019માં 52 હતા. 2019માં 52 પ્રશ્ન હતા, એટલે થોડા ઘેટા, 4 ઘેટા. પીઆઈમાં 37, જો પીઆઈમાં તો મેં કીધું એમ 37 જ હોય છે. એસટીઆઈમાં 24 હતા, ડીવાયએસઓમાં 25 હતા. એટલે તમે જુઓ, જીપીએસસીની એક ખાસિયત એ છે કે બધા વિષય માટે પ્રબંધ સરખો કરે છે. મિર્ઝાપુરનો ડાયલોગ છે ને, પ્રબંધ કીજીએ. કાલીન ભૈયા બોલે છે ને કે પ્રબંધ મેં કર દૂંગા, આપકો સિર્ફ એક કામ કરના હૈ. તો અહીંયા એ જ રીતે જીપીએસસી બધા જ વિષયને સરખું જે છે એ વેઇટેજ આપે છે, બધાને સરખું. એ થોડાક 3-4 પ્રશ્નો ફેરફાર થાય, પણ યુપીએસસી જેવું ફ્લક્ચ્યુએટેડ નથી. ફ્લક્ચ્યુએશન આપને જોવા મળતું નથી. એક સારું એક બાબત છે, આપને તૈયારીમાં ખબર પડે. ઓકે, કે તમારે કોઈ એક વિષય સ્કીપ કરવો હોય, મેથ્સ કદાચ કોઈનું નબળું હોય તો તમે સ્કીપ કરી શકો. ઓકે, તો 2018માં 56 પ્રશ્ન હતા, 2019માં 52 હતા, પીઆઈમાં 37 હતા,
24 અને 25 એટલે આપણે જોયું કે પ્રશ્નોની સંખ્યા આ રીતે હતી. હવે આપણે એ જોવાનું છે કે વિધાનવાળા કેટલા હતા. આનું એનાલિસિસ થોડુંક અઘરું હશે. હવે આમાં પછી બંધારણ કાંઈ પછી ગુજરાતનું અલગ આવે, ભારત, કારણ કે એક જ બંધારણ છે એટલે ભૂગોળની જેવું પછી આપણે અલગ નહીં કરવાનું, કારણ કે ભારત દેશમાં સિંગલ કોન્સ્ટિટ્યુશન છે ભારતનું બંધારણ. અમેરિકાની જેવું નથી કે અમેરિકામાં એના અલ્બામા રાજ્યનું અલગ હોય, કેલિફોર્નિયાનું અલગ હોય, ન્યૂ જર્સીનું અલગ હોય, ડલાસનું અલગ હોય, મેરીલેન્ડનું અલગ હોય. અલગ અલગ રાજ્યોનું, ત્યાંના અલગ અલગ રાજ્યોનું અલગ અલગ બંધારણ હોય. જ્યારે ભારતમાં વન કોન્સ્ટિટ્યુશન, વન સંવિધાન, વન વિધાન, વન પ્રધાન, એ વિચારધારા ભારતની છે. ઓકે, હા, ભારત કેવું અર્ધસમવાયી તંત્ર છે, એટલે જ આપણે કહેતા હોય કે ભારત એ ક્વાસી ફેડરલ, ભારતનું જે લક્ષણ જે છે, લાક્ષણિકતા છે, કેવી છે? ક્વાસી ફેડરલ. ક્વાસી ફેડરલ એટલે અર્ધસમવાયી તંત્ર. આ બધા લક્ષણો પણ મેં ડિટેલમાં તમને સમજાવ્યા છે કે અર્ધસમવાયી તંત્ર કોને કહેવાય, સમવાયી કોને કહેવાય, એકાત્મક તંત્ર કોને કહેવાય, સમજાય છે? એ બધું મેં સમજાવ્યું છે. તો અહીંયા આપણે જોયું કે પ્રશ્નોની સંખ્યા કેટલી હતી. આગળ જોઈએ હવે વિધાનવાળા પ્રશ્નો કેટલા હતા. એટલે મેં સલમાન ખાનનો એક ડાયલોગ લીધો છે, દિલ મેં આતા હું લેકિન સમજ મેં નહીં. આ વિધાનવાળા પ્રશ્નનું પણ કંઈક એવું જ છે. મેં પોલિટીના વિધાનવાળા ક્વેશ્ચન એટલે છોકરાઓ આમ ટૂંકમાં ડરી જાય છે, કારણ કે વાંચવું અને સમજવું અલગ છે સાહેબ. તમે વાંચી નાખી, કદાચ લક્ષ્મીકાંત વાંચી, પણ પોલિટી એ સમજવાનો વિષય પણ છે. તમારે અમુક બાબત સમજવી પણ પડે. અમુક જેના કન્સેપ્ટ, હું તમને અત્યારે જ અમુક શબ્દ બોલું તો તમને એમ થાય ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ, ડોક્ટ્રિન ઓફ સિવેરિલિટી શું છે, સમજાય? ડોક્ટ્રિન ઓફ ઇસેન્શિયલિટી શું છે? તો આ બધી અલગ અલગ ડોક્ટ્રિન સુપ્રીમ કોર્ટે ઇન્ટરપ્રિટ પણ કરી હોય. તો સુપ્રીમ કોર્ટ એટલે ખાલી એટલું જ નહીં કે એના જજોની લાયકાત શું હોય, અથવા સુપ્રીમ કોર્ટ પાસે કયા કયા પાવર છે, એ નહીં. PIL શું છે, જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે, જ્યુડિશિયલ ઓવરરીચિંગ શું છે, આ બધું સમજવું પડે સાહેબ. અત્યારના મહત્ત્વના કરંટના પ્રશ્નો કયા કયા છે, કોલિઝિયમ શું છે, તો એ બધી બાબત સમજવી પડે. એટલે વિધાનવાળા પ્રશ્નો બહુ સારા એવા આવે છે. 48 પ્રશ્નો સાહેબ 2018માં વિધાનવાળા હતા અને પબ્લિક થાકી ગઈ હતી. મને લિટરલી યાદ છે, ઘણા મિત્રોનો ફોન આવતો હતો કે ભાઈ હવે શું કરવું. ઘણા વિદ્યાર્થીઓનો ફોન આવતો હતો કે સાહેબ આ તો બહુ ટફ છે, હવે નથી લાગતું કે PT પાસ થાય. ત્યારે મેં કીધું કે ભાઈ મેરિટ જે છે ને એ 115ની આજુબાજુ રહેશે. ત્યારે મેરિટ 120ની આજુબાજુ રહ્યું હતું. ઓકે, એટલે મેરિટ આપને ખ્યાલ આવી જાય. આ વખતે પણ મને ઘણાએ પૂછ્યું હતું, મેં તો મારા યુટ્યુબમાં પણ ક્યાંક કોમેન્ટ કરેલી છે કે મેરિટ 136ની આજુબાજુ રહે એમ હતું, અને રૂશે કેટલે તો કે 139. એટલે એવું નથી કહેતો કે મારું પ્રિડિક્શન સાચું પડે, પણ આઈડિયા આવી જાય. હવે આ ફિલ્ડમાં છેલ્લા 4-5 વર્ષથી હોય એટલે એ તો બેઝિકલી ખ્યાલ તો આવવાનો જ છે. તો 2018માં 48 પ્રશ્નો જે છે પૂછાયા હતા વિધાનવાળા. 2019માં ઘટાડો થયો, 40 હતા. એટલે તમે એવું ના કરી શકો ઘટ્યું કે વધુ. અહીંયા જો 37માંથી 20 પ્રશ્ન હતા. DYSOમાં 25માંથી 23 પ્રશ્ન વિધાનવાળા હતા સાહેબ. 25માંથી 23 પ્રશ્ન DYSOની પરીક્ષામાં વિધાન. ક્લાસ 3માં પણ UPSCનું લેવલ. મેં કીધું ને કે સુપર ક્લાસ 3માં પણ આ લોકો જો ડાયરેક્ટલી આ સુપર ક્લાસ 3ની પરીક્ષા છે. હવે આ જે એક્ઝામ જે છે એ જૂનમાં લીધી અને આ ડાયરેક્ટલી ક્યારે લીધી? આ એક્ઝામ ડાયરેક્ટલી લીધી. તો એટલું વેરિએશન. આ તો કોરોના કરતાં મોટો ગ્રાફ થઈ ગયો. એટલે ટિપિકલ ક્વેશ્ચન વધ્યા DYSOની પરીક્ષામાં. ડિફિકલ્ટ જે છે ક્વેશ્ચન વધ્યા. એટલે મેરિટ જો ઉપર, ઘણાને એવું થાય તો મેરિટ સાહેબ કેમ ઉપર ગયું? મેરિટ એટલા માટે ઉપર ગયું દોસ્ત કે અહીંયા સંખ્યા ઓછી હતી, 154 જગ્યા જ હતી. અહીંયા જગ્યા હતી 424. એટલે એ થોડુંક ડિફરન્ટ પડે. ઓકે, અહીંયા ટોટલ 6000ને મેન્સ લખવા બોલાવ્યા હતા રાઉન્ડ. અહીંયા અત્યારે 4661 લોકોને જ મેન્સ લખવા બોલાવ્યા છે. સમજાય છે? એટલે એ એક તફાવત પડ્યો છે. એટલે મેરિટ ઉપર ગયું, સંખ્યા ઓછી હતી એટલે. બાકી પેપર તો DYSOનું ડિફિકલ્ટ હતું. આગળ વધીએ તો વિધાનવાળા પ્રશ્નો તમે જુઓ. પોલિટીની અંદર કલ્ચર કરતાં, કલ્ચરમાં આપણે જોતા ક્લાસ 3માં તો વિધાનવાળા એકાદ ક્વેશ્ચન જ હોય. તો એ DYSOમાં 25માંથી જે 23 વિધાનો હતા એ તો વિધાનવાળા પ્રશ્ન હતા. જો વન લાઇનર તો કેટલા થઈ જાય અહીંયા? તો અહીંયા વન લાઇનર હતા માત્ર 2. DYSOમાં વન લાઇનર 2 હતા. અહીંયા 8 હતા 2018માં. 2019માં 12 હતા. PIમાં 17 હતા. કારણ કે 20 તો કેવા ક્વેશ્ચન હતા? PIમાં 20 પ્રશ્નો તો કેવા હતા? 20 પ્રશ્નો તો આપણે જોયું કે 20 પ્રશ્નો કેવા હતા? તો કે વિધાનવાળા હોય તો 17 કેવા હોય? વન લાઇનર. જોડકા પૂછતા નથી. ઓકે, આ લોકો જોડકા પૂછતા નથી, જોડકા ઓછા પૂછે છે. અને આમાં મેં ઇન્ક્લુડ કર કે એકાદું જોડકું હોય તો પછી મેં એનાલિસિસમાં ના લીધું. એટલે અહીંયા એક બાબત સ્પષ્ટ થાય છે કે GPSCમાં જે બંધારણનો સેક્શન છે એમાં 70% પ્રશ્નો વિધાનવાળા આવશે અને 30% પ્રશ્નો જે છે 30%, એટલે કે 30% પ્રશ્નો તમને કેવા જોવા મળશે? વન લાઇનર.
એટલે તમારા પોલિટીના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ગોખીને જશો, કલ્ચરમાં થોડુંક ગોખીને જાઓ તો ચાલે, કારણ કે કલ્ચરમાં તમને મંદિર પૂછે ને એવું બધું પૂછે, તો કદાચ ભરતકામ હોય તો ભરતકામ ગોખવું જ પડે, કટાવકામ ક્યાંનું છે તો એ ગોખવું જ પડે. તો અહીંયા તમારે સમજવું પડશે, નહીં તો જો આ સલમાન ખાન જેવું થશે. સલમાન ખાનનો ફોટો બનાવ્યો ને કે દિલ મેં આતા હૈ લેકિન સમજ મેં નહીં આતા. તમને એવું થશે, દિલમાંથી એવું થઈ જશે કે મેં વાંચી નાખ્યું બંધારણ, પણ સમજાણું નહીં હોય, પ્રશ્ન સોલ્વ નહીં થતા હોય. અને બીજી બાબત કેવી છે ખબર છે, હવે તો આ લોકોએ 3 કલાક કરી, બાકી આ જુઓ આ વિધાન 48 વિધાન વાંચવામાં જ અમારે એક મિત્રએ ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે ભાઈ વિધાન વાંચવામાં જ ટાઈમ વયો ગયો એમ, કે વિધાનો જેટલા આપ્યા હતા કે વિધાન વાંચવામાં જ સમય બહુ બધો જતો રહ્યો. તો એવું ના થાય એટલા માટે અહીંયા વાત કરું છું કે તમારો પણ વિધાન વાંચવામાં ખાલી સમય ના જાય. આગળ વધીએ. વન લાઇનર અને જોડકાવાળા આપણે સાથે જોઈ લીધા. ઓકે, જોડકાવાળો તો એકાદો હોય એટલે એ કંઈ લેવાનું નથી કંઈ. આગળ વધીએ. હવે આમાં ડિફિકલ્ટની કોઈ એવી વાત નથી કરવાની કે ભાઈ ડિફિકલ્ટ કેટલા હતા, ઇઝી કેટલા હતા. એટલે એક બાબત તો છે કે પોલિટીનું પેપર હંમેશા થોડુંક ડિફિકલ્ટ રહેશે. ઘણા લોકોને વાંચવામાં ટાઈમ વયો જાય, કારણ કે હવે એમાં થાય કેવું કે તમે છે ને એ ગોખીને ગયા હોય. હવે પોલિટી માત્ર ગોખવાનો વિષય નથી. આ ક્લાસ 3 હોય તો તમે ગોખો તો ચાલે. તમને એમાં ક્લાસ 3માં એટલું જ પૂછે કે આર્ટિકલ 44, તો ભાઈ આર્ટિકલ 44 એટલે જે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એનું કંઈક એમાં વાત કરી હશે, એ બધાને ખબર હોય. પણ હવે જીપીએસસી તમને ક્વેશ્ચન એવો પૂછે કે યુનિફોર્મ સિવિલ કોડ વિશે નીચે પૈકી કયું વિધાન સત્ય છે અથવા અસત્ય છે. અથવા તમને એવું પૂછે, તમને ડાયરેક્ટલી એવું પૂછી નાખે ક્લાસ 3માં કે અનુચ્છેદ 21 માં કયો અધિકાર છે, અથવા જીવન ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર નીચે પૈકી કયા અનુચ્છેદમાં છે, આવું ક્લાસ 3 પૂછાય. અનુચ્છેદ 19, 20, 21 તો બધાને ખબર હોય અનુચ્છેદ 21. જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા હોય, જીપીએસસી ક્લાસ 1, 2 હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર હોય કે ડીવાયએસઓ હોય, એમાં એટલું સ્ટેટ ફોરવર્ડ નહીં પૂછે, એટલું સિમ્પલ નહીં પૂછે. એવું પૂછશે કે નીચે પૈકી કયા કેસોનો સમાવેશ, નીચે પૈકી કયા કેસોનો સમાવેશ એ અનુચ્છેદ 21 અંતર્ગત થાય છે. એમાં પહેલું આપ્યું હોય કેસ પરમાનંદ કટારા. બીજો કોઈ કેસ આપ્યો હોય મનકા ગાંધી અથવા મેનકા ગાંધી કેસ. ત્રીજો કેસ આપ્યો હોય MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ત્રીજો કોઈ કેસ આપ્યો MC મહેતા વર્સિસ ભારતીય સંઘ. MC મહેતા વર્સિસ ભારતીય સંઘ. આ રીતે કેસ આપ્યા. હવે તમને કીધું કે આમાંથી કયા કયા કેસ છે, એટલે ઓપ્શન એ આપ્યો હોય 1, 2, ઓપ્શન બી આપ્યો હોય 2, 3, ઓપ્શન સી આપ્યો હોય 1, 3 અને ઓપ્શન ડી આપ્યો હોય આપેલ તમામ, અથવા 1, 2 અને 3 બધા જ. તો હવે અહીંયા લોકો મૂંઝાઈ જાય કે આ કેસ તો આમાં ખબર નથી પડતી આ કયા કેસ છે. કદાચ ઘણા લોકોને આ ખબર હોય મેનકા ગાંધી 1978 પ્રોસિજર. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ એવું ઇન્ટરપ્રિટેશન કરતું હતું કે ભાઈ જે બી કાયદા બને પ્રોસિજર ઇસ્ટાબ્લિશ્ડ બાય લો, એટલે કે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા. હવે સુપ્રીમ કોર્ટે આનું બ્રોડ ઇન્ટરપ્રિટેશન કર્યું અને આર્ટિકલ 21ને મજબૂત બનાવ્યું. અને એ ઇન્ટરપ્રિટેશન એટલે ડ્યુ પ્રોસેસ ઓફ લો, એટલે કે કાયદો બને એ માત્ર કાયદોની જે પ્રક્રિયા હોય એ પણ ઉચિત હોવી જોઈએ. ઓકે, એ એટલે ડ્યુ પ્રોસેસ ઓફ લો જે અમેરિકાનો કન્સેપ્ટ હતો, અને ડ્યુ પ્રોસેસ ઓફ લોથી જે સુપ્રીમ કોર્ટ જે છે એ પણ કેવી બનશે, સ્ટ્રોંગ બનશે. વધારે પડતું જ્યુડિશિયલ રિવ્યૂ કરશે, વધારે પડતા પાર્લામેન્ટના કાયદાને સ્ક્રુટિનાઇઝ કરી શકશે. તો મેનકા ગાંધી કેસ થયું, કારણ કે એને પાસપોર્ટને મીન્સ કે એને વિદેશમાં ફરવા જવું હતું તો એના પાસપોર્ટને એ બધું એ આખો કેસ મેં આખો આર્ટિકલ 21માં ભણાવ્યો છે, એટલે અત્યારે હું એની કોઈ ચર્ચા નથી કરતો. પરમાનંદ કટારા કેસ ઇમરજન્સી મેડિકલવાળી છે. તો આ 3 જે છે ને એ આમાં આવશે. તો ઘણા લોકોને ખબર જ નથી. મેં આર્ટિકલ 21 ખાલી અરાઉન્ડ 1.25 કલાક જેટલો ભણાવ્યો, તમે મારા કોર્સની અંદર જોઈ શકશો. તો આ બધું જીપીએસસી પૂછે છે સાહેબ. એટલે જીપીએસસીનું કોન્સ્ટિટ્યુશનનું લેવલ તો ડિફિકલ્ટ રહેવાનું જ છે, એ વસ્તુ તમે સમજી લેજો. બંધારણનું લેવલ જે છે એ ડિફિકલ્ટ રહેવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે હું અહીંયા ટોપિક વાઇઝ તમને કહેવાનો છું કે ભાઈ ટોપિક વાઇઝ જે જીપીએસસી ક્લાસ 1, 2નો તમારો જે સિલેબસ છે એ જ સિલેબસ મુજબ એક ટોપિક હું અહીંયા લઉં છું. ફરી વખત બોલું છું, તમારો એટલે કે આપણો જે જીપીએસસી ક્લાસ 1, 2નો એસટીઆઈ, પીઆઈ બધી એક્ઝામનો જે સિલેબસ છે, જે અભ્યાસક્રમ છે, એના પહેલેથી લઈને છેલ્લે સુધી જે બધા જે ટોપિક જે છે એ બધા ટોપિક હું અહીંયા કવર કરાવવાનો છું. અને એમાંથી
કદાચ કોઈ રહી ગયું હોય તો મને માફ કરજો, કારણ કે કોઈ નાના નાના ટોપિક હોય તો મેં કદાચ ના લીધા હોય, એટલે અમુક તમે ગણતરી કરો તો ઘણી વખત એવું થાય કે ક્વેશ્ચન પૂરા ન બી થતા હોય. ઓકે, એટલે કોઈ નાનો એકાદો ટોપિક રહી ગયો હોય તો માફ કરી દેજો, પણ મોટા ભાગના ટોપિક મેં લઈ લીધા જે તમારા સિલેબસમાં છે. અને આના આધારે મેં એનાલિસિસ કર્યું ભાઈ આ ક્વેશ્ચન ક્યાંથી પૂછાણો છે. ભારતીય બંધારણનો વિકાસ અને ઉદ્ભવ આ તમારા જીપીએસસીના ટોપિકમાં આપેલો ટોપિક છે, તમે તમારો સિલેબસ સાઈડમાં રાખી શકો. તો આ ટોપિકમાંથી 2018માં 3 પ્રશ્ન હતા. હવે આ ટોપિકમાં આવે શું, જો સમજો કે ભાઈ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી થયો. તો આમ તો બ્રિટિશરો આવ્યા એટલે 1600થી ચાલુ થાય, પણ 1600થી બ્રિટિશરોએ શાસન કરવાની ચાલુ ક્યારથી કરી? તો જે રોબર્ટ ક્લાઇવ હતો એણે દીવાની સત્તા લીધી, પછી એક બ્રિટિશ પાર્લિયામેન્ટે એક રેગ્યુલેટિંગ એક્ટ નાખ્યું બ્રિટિશ કંપનીને રેગ્યુલેટ કરવા માટે, કારણ કે રોબર્ટ ક્લાઇવ બહુ ભ્રષ્ટાચારી થઈ ગયો હતો અને કંપનીના વેપારીઓ પણ ખાનગી વેપાર કરવા માંડ્યા હતા, કંપની માટે લોયલ નહોતા રહ્યા, ભ્રષ્ટાચારી થઈ ગયા હતા. તો કંપનીને રેગ્યુલેટ કરવા માટે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો તો 1773, 1784નો પીટ્સ ધારો, 1791, ત્યારબાદ 1793, 1813, 1833નો એક્ટ હોય, 1853નો એક્ટ હોય, 1861નો એક્ટ હોય, 1891નો એક્ટ હોય, ત્યારબાદ 1891 ત્યારબાદ આપણે જોઈએ તો 1909નો એક્ટ હોય, 1919 અહીંયા મોર્લેમિન્ટો ચાન્સફોર્ડ મોન્ટેગ્યુ રિફોર્મ, 1935નો અધિનિયમ અને 1947નો અધિનિયમ. આ મેં અરાઉન્ડ 3 કલાક ભણાવ્યું છે, 2-2.5 કલાક અથવા 3 કલાક કંઈક છે, 2.5 થી 3 કલાકની બધી અહીંયા સુધી આવવું પડે. હવે અહીંયાથી જ પૂરું નથી થતું. હવે 1946માં જે કેબિનેટ મિશને જે તમને વાત કરી હતી એના આધારે તમે જે બંધારણ સભા બનાવી, આ બંધારણ સભાના કેટલા સભ્યો હતા, તો એની બધી માહિતી પણ આ બંધારણના વિકાસ અને ઉદ્ભવમાં જ આવે. સમજાય છે? તો આટલું બધું કરવું પડે. આ ટોપિક તમને લક્ષ્મીકાંતમાંથી સારી રીતે મળી જશે. કદાચ તમે મારો કોર્સ ના લ્યો, તમારે ભણવો નથી, તો હું તમને એ પણ વે કહી દઉં. લક્ષ્મીકાંત તમે વાંચી શકો, સારામાં સારી બુક છે. મેં આ અરાઉન્ડ 16 થી 17 વખત વાંચી છે. 2015થી વાંચું છું આ બુક. અત્યાર સુધી મેં કદાચ 15 થી 20 વખત આ બુક વાંચી નાખી હશે, મિનિમમ કહું છું. ઘણાને અતિશયોક્તિ લાગશે પણ વાંચેલી જ સાહેબ. આગળ વધીએ. એટલે આ ટોપિક ક્યાંથી કરવાનો ખ્યાલ આવી ગયો. પીઆઈ, એસટી અને ડીવાયએસઓમાં આના કોઈ પ્રશ્ન પૂછાયા નહોતા, એટલે હવે એવું નથી કે આવનારી જે માર્ચ મહિનામાં જે એસટી આવે કે એની અંદર આ પ્રશ્ન નહીં પૂછાય. પૂછાઈ પણ શકે, એવું હું ના કહું કે ભવિષ્યમાં નહીં પૂછાય, પણ અત્યાર સુધી પૂછાણો નથી. ઓકે, ચલો આગળ વધીએ. એટલે આ ટોપિક મહત્વનો છે, એટલે આ ટોપિકને સ્કીપ કરવાનો નથી. મોટાભાગના ફેકલ્ટી શું કરે છે, બંધારણની શરૂઆત ક્યાંથી કરી દે, તો ડાયરેક્ટલી રાષ્ટ્રપતિથી શરૂઆત કરી દે છે. ભાઈ આ કાંઈ તમારી કંઈ રીત નથી. ઓકે, તમે ડાયરેક્ટલી રાષ્ટ્રપતિથી ભણાવો તો શું છે. એટલીસ્ટ તમારે પહેલાં ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એ છોકરાને બતાવવું પડે કે કયા કયા. હવે જો આમાં પછી એ બી આવી જાય, સ્ત્રોતો પણ આવી જાય. તમારા ટોપિકમાં નથી, પણ આપણે જ બંધારણનો જે વિકાસ કર્યો અથવા જે આપણે બંધારણ બનાવ્યું એમાં કયા કયા દેશો પાસેથી કઈ કઈ બાબત લીધી. સંયુક્ત રાજ્ય અમેરિકા પાસેથી લીધું, શું લીધું, આયર્લેન્ડ પાસેથી શું લીધું, ઓસ્ટ્રેલિયા પાસેથી શું લીધું, કેનેડા પાસેથી શું લીધું, જર્મની પાસેથી શું લીધું, જાપાન પાસેથી શું લીધું. તો બધી બાબતો તમારે કવર કરવી પડે, આમાં જ આવી જાય. ઓકે, ચલો આગળ વધીએ. પછીનો જે ટોપિક છે તમારો એ શું છે, ભારતના બંધારણની લાક્ષણિકતા. તમે જો તમારો સિલેબસ સાઈડમાં રાખજો. તમને એવું થાય કે સાહેબ કંઈ ખોટું નથી ભણાવતા, નહીં સાહેબ, એક પણ વસ્તુ ખોટી નથી ભણાવતા. હવે ભારતના બંધારણની લાક્ષણિકતામાં શું આવે કે ભારતની પદ્ધતિ કેવી છે, તો કે સંસદીય લોકતંત્ર છે, સમવાયી તંત્ર છે કે એકાત્મક, તો એવું લખવાનું કે અર્ધસમવાયી તંત્ર છે. ઓકે, ભારત હિન્દુ રાષ્ટ્ર છે તો કે નહીં, ધર્મનિરપેક્ષ છે. અને આ ધર્મનિરપેક્ષતા એ તો અત્યારે બેઝિક ફીચર્સ. એસઆર બોમાઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે સેક્યુલારિઝમ જે છે એ બેઝિક ફીચર છે કોન્સ્ટિટ્યુશનનું, મૂળભૂત માળખામાં સમાવેશ કર્યો. એકલ નાગરિકતા, તો આ બધા જે છે એ લક્ષણો છે. એકલ નાગરિકતા, ફંડામેન્ટલ રાઇટ, કટોકટી. ઓકે, આ બધા જે છે ને એની લાક્ષણિકતા કહેવાય કે ભાઈ ભારત દેશના બંધારણમાં આમુખ, તો આમુખ પણ લાક્ષણિકતા થઈ ગઈ કે ભાઈ ભારત દેશે આમુખનો કન્સેપ્ટ પણ લીધો, પ્રસ્તાવના. એટલે કદાચ ઘણા લોકો આખું બંધારણ ના વાંચી શકે, પણ લોકો એટલું વાંચે કે અમે ભારત દેશના લોકો ભારતને કેવું રાષ્ટ્ર બનાવવા માગીએ છીએ, તો ભારત દેશને પ્રજાસત્તાક લોકતંત્ર, પ્રજાસત્તાક, મોનાર્કી નહીં, પ્રજાસત્તાક લોકતંત્ર બનાવવા માગીએ છીએ. પ્રજાસત્તાક લોકતંત્ર.
બીજું શું કીધું છે એની અંદર? તો કે ધર્મનિરપેક્ષતા. આ તો એડ કરેલી છે, પહેલાં હતું નહીં. સમાજવાદ. તો આ બધા શું થયા? ફીચર થયા. કદાચ કોઈ આખું વ્યક્તિ ન વાંચે કે ભાઈ કયા કયા, તો કે જસ્ટિસ પણ ઇન્શ્યોર થયા છે. જો અહીંયા એપ્રોચ આપી છે: રિપબ્લિક, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક લોકતંત્ર. આ બધા શું થયા સાહેબ? આ બધા એના ફીચર થયા, આ એના લક્ષણો થયા. તો કદાચ કોઈ આખું બંધારણ ન વાંચે, માત્ર અમુક વાંચી લે તો બી એને બંધારણનો આઈડિયા આવી જાય કે ભાઈ અહીંયા ન્યાયની વાત કરી છે, રાજનૈતિક ન્યાયની વાત કરી છે, અહીંયા આર્થિક ન્યાયની વાત કરી છે, અહીંયા સ્વતંત્રતાની વાત કરી છે, કઈ કઈ પ્રકારની સ્વતંત્રતાની વાત કરી છે. હવે આખું બંધારણ જે છે ને, એની આમુખમાં આખા બંધારણની મને તો ઝલક જોવા મળે છે. બંધારણના આમુખમાં આપણને આખા બંધારણની ઝલક જોવા મળે છે. અને એટલા માટે જવાહરલાલ નહેરુએ આમુખને શું કીધું હતું? ધ સોલ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. એટલે આ બધી બંધારણની લાક્ષણિકતા થઈ. તો એમાં અત્યાર સુધી 2019માં પીઆઈમાં, એસટીઆઈમાં, ડીવાયએસઓમાં કેમ પ્રશ્ન નથી પૂછાનો, પરંતુ 2018માં જીપીએસસી ક્લાસ 1-2માં એક પ્રશ્ન આનો પૂછાઈ ગયો છે. ઓકે, એટલે મહત્વનો ટોપિક છે. આમ પણ બંધારણ સમજતા પહેલાં તમારે એના લક્ષણો સમજવા પડે કે સંસદીય પ્રકારની પદ્ધતિ અને રાષ્ટ્રપતિ પ્રકારની શાસન પ્રણાલીમાં તફાવત શું હોય, રિટન કોન્સ્ટિટ્યુશન અને અનરિટન કોન્સ્ટિટ્યુશનમાં શું તફાવત હોય. તો જે બેઝિક સેક્યુલર કન્ટ્રી, રિલિજિયસ કન્ટ્રી, સેક્યુલર કન્ટ્રી, રિલિજિયસ કન્ટ્રી, એન્ટી રિલિજિયસ કન્ટ્રી, આમાં શું તફાવત. ત્યારબાદ મોનાર્કી, ડેમોક્રેટિક મોનાર્કી, ત્યારબાદ ડેમોક્રેટિક રિપબ્લિક, ત્યારબાદ મોનાર્કી, ડેમોક્રેટિક, થિયોક્રેસી. આ બધી અલગ અલગ જે ટર્મ જે છે ને મેં તો તમને સમજાવ્યા છે મારા લેક્ચરમાં. તો આ બધા વિશે તમને જ્યારે લક્ષણો, આ બધા લક્ષણ કહેવાય કે ભાઈ બંધારણ સમજતા પહેલાં તમારે આ બધું તો સમજવું જ પડે. ઓકે, આ બધું તો તમારે સમજવું પડે. અને મેં ગુજરાતી ઇંગ્લિશમાં બેયમાં સમજાવ્યું છે. આગળ વધીએ. આમુખ, પ્રિએમ્બલ મેં 2 કલાક ભણાવ્યું છે. પ્રિએમ્બલ મેં મારા લેક્ચરની અંદર 2 કલાક કરતાં પણ વધારે ભણાવ્યું છે. એટલે ચિંતા નથી કરવાની, ચિંતન કરવાનું છે. 2018માં એક પણ પ્રશ્ન નહોતો. 2019ની જીપીએસસીમાં એક પ્રશ્ન હતો. પીઆઈમાં 2 પ્રશ્ન પૂછાઈ ગયા. એસટીઆઈમાં એક. આવું બહુ જ નાનો ટોપિક છે. તમે કદાચ લક્ષ્મીકાંત વાંચશો તો 6-7 પેજનો ટોપિક છે, 7 પેજનો. પણ તમારે ખાલી એટલું નથી વાંચવાનું કે અમે ભારત દેશના લોકો, ભારતને એક પ્રજાસત્તાક લોકતંત્ર અને ત્યારબાદ ધર્મનિરપેક્ષ સમાજવાદને આવો દેશ બનાવ, એની અંદર ડિટેલમાં પણ વાંચવાનું છે. અને આ વખતે જ યુપીએસસીમાં એક આમુખમાંથી પ્રશ્ન પૂછાઈ પણ ગયો કે ભાઈ આમુખ જે છે એનો ઉપયોગ કરી અને સંસદ જે છે કાયદા બનાવી શકે. તો આમુખ જે છે એ પાર્લામેન્ટ માટે સોર્સ ઓફ પાવર છે. તો આમુખ શું છે? આમુખની લીગાલિટી છે. તો અહીંયા ખોટું થાય. ભાઈ આમુખ જે છે એ લીગલ નથી, લીગાલિટી નથી આમુખ. એના આધારે તમે એના આધારે પાર્લામેન્ટ કોઈ કાયદો નહીં બનાવી શકે. એના આધારે પાર્લામેન્ટ જે છે કોઈ કાયદો નહીં બનાવી શકે. સમજાય? હવે પ્રશ્ન એ થાય કે શું આમુખ એ બંધારણનો ભાગ છે? તો જો આવી જે બાબતો હશે ને એ તમારે વાંચવી પડશે કે આમુખ સાથે સંકળાયેલા કયા કેસ છે. જેમ કે આમુખમાં તમારે અલગ અલગ શંકરી પ્રસાદ, ગોપાલન કેસ, ત્યારબાદ ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી કેસ, LIC વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ, આ બધા કેસો તમારે સમજવા પડે. સુપ્રીમ કોર્ટે, કારણ કે સુપ્રીમ કોર્ટ જે છે એ ફાઇનલ ઇન્ટરપ્રિટર છે. કેનો? તો કે કોન્સ્ટિટ્યુશનનું પ્રોટેક્શન કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ. ફાઇનલ ઇન્ટરપ્રિટર. આમ તો કોન્સ્ટિટ્યુશનની બંધારણીય સર્વોચ્ચતા નથી, બંધારણીય સર્વોચ્ચતા છે ભારતમાં, કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી. એટલા માટે ભારત દેશની સરકારને લિમિટેડ ગવર્મેન્ટ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી હોય ત્યારે લિમિટેડ ગવર્મેન્ટ હોય, ઓબ્જેક્ટિવિટી આવે કે કોન્સ્ટિટ્યુશનના દાયરાથી બહાર જઈને કોઈ કાયદો ન બનાવે. અને જો એ બહાર જઈને કાયદો બનાવે છે તો એને સુપ્રીમ કોર્ટ અનકોન્સ્ટિટ્યુશનલ પણ જાહેર કરે. બ્રિટનમાં આવું નથી. બ્રિટનમાં પાર્લિયામેન્ટરી સોવેરનિટી છે, પાર્લિયામેન્ટ સોવેરિયન છે, સંપ્રભુતા, સંસદીય સંપ્રભુતાનો સિદ્ધાંત અપનાવેલો છે. અમેરિકાએ સુપ્રીમસી ઓફ જ્યુડિશિયરી અપનાવેલું છે, એટલે કે ન્યાયિક સર્વોચ્ચતા. અને ભારતે જે સિદ્ધાંત અપનાવ્યો છે એ ભારતે કયો સિદ્ધાંત અપનાવ્યો છે? તો કે સંવિધાનની સંપ્રભુતા અથવા સંવિધાનની સર્વોચ્ચતા, કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી. આગળ વધીએ હવે. ભારતીય સંઘ અને રાજ્ય ક્ષેત્ર ભાગ 1. હકીકતમાં તમારા સિલેબસમાં લખ્યું નથી પણ મેં અહીંયા લીધું છે,
કારણ કે લક્ષણમાં આવી શકે. તો આ આર્ટિકલ અનુચ્છેદ 1 થી અનુચ્છેદ 4માં છે. અનુચ્છેદ 1 થી ચાલુ કરી અને અનુચ્છેદ 4ની વચ્ચે ભારતીય સંઘ અને એની રાજ્ય ક્ષેત્રની વાત કરી છે. રાઉન્ડ મેં આ 1.5 કલાક ભણાવેલું છે, 1.5-2 કલાક બહુ જોરદાર રીતે સમજાવ્યું છે. કરંટના ઇસ્યુને કનેક્ટ કરીને ભણાવ્યું છે. અલગ અલગ જે બંધારણીય સુધારાઓ એ પણ લીધા છે. ઓકે, બેરુબારી કેસ હોય કે આજે 100મો બંધારણીય સુધારો કર્યો, તો જો મેં બંધારણીય સુધારા સાથે બધું ભણાવ્યું છે. 100મો બંધારણીય સુધારો કરાયો હોય, 7th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ હોય, તો બધા લીધા હશે. ઓકે, 2018માં એક પણ ક્વેશ્ચન નહીં, 2019માં તો કે આ ટોપિકમાંથી નહીં, પીઆઈમાં નહીં, એસટીઆઈમાં નહીં. શું કામ? કારણ કે સિલેબસમાં લખવું નથી, પણ છતાંય આપણે કરીને જવું પડે. કારણ કે આ કદાચ પૂછી પણ નાખે. પૂછાણો એનો મતલબ એવો નથી કે આગળ નહીં પૂછાય. 4 આર્ટિકલ છે, અરાઉન્ડ 3 પેજ કરવાના થાય લક્ષ્મીકાંતના, તો વાંચી નાખવાના. 3 થી 4 પેજ હોય તો વાંચતા ટાઈમ લાગે નહીં. ચલો આગળ વધીએ. ત્યારબાદનો ટોપિક નાગરિકતા છે. નાગરિકતામાં મેં મારો જ ફોટો મૂક્યો છે, બિકોઝ દેટ હું સિટીઝન ઓફ ઇન્ડિયા છું, તો બધાના ફોટા મૂકું, મારો પણ ફોટો મૂકવો પડે. ઓકે, યુ કેન સી હિયર કે આ મેં મારો જ ફોટો નાગરિકમાં મૂકી દીધો છે. ઓકે, એટલે ઘણાને એવું થશે કે સાહેબ પોતાનું પ્રદર્શન કરે. એવું નથી, બસ મજા આવી મૂકો. ઓકે, 2018માં એક પણ પ્રશ્ન નથી. જો નાગરિકતા પણ પર્ટિક્યુલરલી સિલેબસમાં નથી લખ્યું, પણ આપણા બંધારણનું એક લક્ષણ હોય, સિંગલ સિટીઝનશીપ. સિંગલ સિટીઝનશીપ, નાગરિકતા. તો અહીંયા 2018માં એક પણ ક્વેશ્ચન નહીં, 19માં એક, પીઆઈમાં એક પણ નહીં. ઓકે, જીપીએસસી 2018માં જે લીધી, અહીંયા 2018 અને 2019 લખ્યું છે. ઘણાને એમ થાય કે આ શું છે? તો આ જીપીએસસી ક્લાસ 1-2 જે ઓક્ટોબર 2018માં લેવાની, એટલે મેં ટૂંકમાં અહીંયા લખ્યું છે 2018. જીપીએસસી ક્લાસ 1-2 જે ઓક્ટોબર 2019માં લેવાની, તો એના માટે અહીંયા મેં લખ્યું છે ટૂંકમાં 2019. ઓકે, એટલે એ કોઈ ચિંતા નથી કરવાની. ઘણા કન્ફ્યુઝન થઈ જાય. ઓકે, ઘણાને કન્ફ્યુઝન થતું હશે. 2019માં એક પ્રશ્ન આવ્યો, એસટીઆઈમાં એક, ડીવાયએસઓમાં એક, પીઆઈમાં એક નહીં, એટલે કે 0 હતા પીઆઈમાં. હવે નાગરિકતાનો મુદ્દો અત્યારે કરંટમાં પણ છે, કારણ કે જે અમિત શાહે જે નવું એક સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ લાવ્યા, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ કે જેની અંદર જે સામાન્ય રીતે એવું હોય કે અવૈધ પ્રવાસીઓને જે છે એ નાગરિકતા ડાયરેક્ટલી ન મળે, પરંતુ અહીંયા એક એવી જોગવાઈ કરી કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી વસેલા કોઈ એવા વ્યક્તિ કે જે ડિસેમ્બર 2014 પહેલાં ભારતની અંદર રહેશે, તો એવા લોકોને નાગરિકતા આપવામાં આવશે, પણ એ ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલા હોવા જોઈએ નહીં. એટલે આ બહુ વિવાદિત ઇસ્યુ પણ હતો, એટલે આની ચર્ચા આપણે અત્યારે નથી કરતા. એ મેં ચર્ચા કરેલી છે મારા ટોપિકમાં, મારા સિલેબસમાં, તમારા કોર્સમાં. ઓકે, કોર્સમાં આખો ડિટેલમાં સમજાવ્યો ટોપિક કે એના પક્ષમાં તર્કમાં શું આપી શકાય, એના પક્ષમાં જ્યાં બિલ આવ્યું એના પક્ષમાં તર્ક શું હોઈ શકે, અથવા વિપક્ષમાં તર્ક શું હોય. કારણ કે આ ટોપિક આખો મેઇન્સનો છે. તમને એવું પૂછાય મુખ્ય પરીક્ષામાં કે તાજેતરમાં જે ભારતીય નાગરિકતા અધિનિયમ સંશોધન અથવા ભારતીય નાગરિકતા અધિનિયમમાં જે સંશોધન કરવામાં આવ્યું એ સંદર્ભે વિવેચનાત્મક ટિપ્પણી કરો. જ્યારે વિવેચનાત્મક ટિપ્પણી કરવાનું કહે તો એના પક્ષ અને વિપક્ષ બંને તર્ક આવતા હોય છે. ઓકે, અને આમાં 2 તર્ક આવી શકે, વિપક્ષમાં પણ તમે લખી શકો અને પક્ષમાં પણ લખી શકો, અને પછી છેલ્લે તમારે કન્ક્લુઝન પોઝિટિવ આપવાનું. ઓકે, ચલો આગળ વધીએ. મૂળભૂત હકો, અર્નબ ગોસ્વામી, કારણ કે આના ઉપર તો અત્યારે કરંટમાં અર્નબ ગોસ્વામીની તમે ડિબેટ જોતું, નેશન વોન્ટ્સ ટુ નો. અર્નબ ગોસ્વામીનું આ એક આખું આમ છે. હું ક્યારેક ફ્રેશ થવા માટે, અને ટૂંકમાં એનું ઇંગ્લિશ બહુ સારું, એટલે હું ઇંગ્લિશમાં ક્યારેક સાંભળતો અર્નબ ગોસ્વામી. અને કંઈક ઓલું ગીત આવ્યું હતું, મુझे ડ્રગ દો, તો અહીંયા મુझे લખ્યું છે અર્નબ ગોસ્વામી, મુझे હક દો. તો એ મૂળભૂત અધિકારો જે છે, ફંડામેન્ટલ રાઇટ્સ, આ રાઉન્ડ મેં મારા કોર્સમાં 15 કલાક ભણાવેલું છે, 14 થી 15 કલાક. શા માટે મેં ભણાવ્યું? કારણ કે અહીંયાથી પ્રાથમિક પરીક્ષામાં તો પ્રશ્ન પૂછાય છે, જેમ કે 2018માં 3 પ્રશ્નો હતા, 2019માં 4 હતા, પીઆઈમાં 3 હતા. બધી પરીક્ષામાં પ્રશ્ન આવશે ફંડામેન્ટલ રાઇટ્સમાંથી, જે આપણા બંધારણનો ભાગ કેટલામો છે? ભાગ 3, અને ઇન્ફોર્સેબલ છે. એટલે હું અહીંયા તમને સમજાવવાનો નથી કે ભાઈ બંધારણમાં શું શું હોય. ખાલી આર્ટિકલ તમે ખાલી મારો મૂળભૂત હકોનો લેક્ચર જોજો, હું ડેમો પણ મૂકવાનો છું, એટલે તમને બેઝિક ખ્યાલ આવે, આઈડિયા આવે. તો અહીંયા ફંડામેન્ટલ રાઇટ તમારા માટે ઘણું મહત્ત્વનું છે. આમ પણ એક ભારત દેશની સમસ્યા શું છે ખબર છે? કે ભારત દેશમાં આ તો આપણે બધા તૈયારી કરીએ છીએ, હું ભણાવું છું,
તમે લોકો તૈયારી કરો છો એટલે તમને થોડુંક બંધારણનું બેઝિક જ્ઞાન છે. બાકી કોઈ પણ સરકાર હોય, સરકાર હંમેશા એવું જ ઈચ્છશે કે એ દેશનો નાગરિક જે છે ને એ હકોથી વાકેફ ના થાય. જો વ્યક્તિ હકોથી વાકેફ થઈ ગયો તો એ જાગૃત બનશે, અને જો નાગરિક જાગૃત બનશે તો એની જે મિલીભગત જે છે બધી બંધ થશે. એટલે આ કોઈ પણ સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, અત્યાર સુધી કોઈ પણ દેશની સરકાર હોય, એ ક્યારેય એવું ઈચ્છે નહીં કે એને બંધારણનું જ્ઞાન આવે. એટલે જો આપણે બંધારણ ક્યારે ભણીએ ખબર? ધોરણ 10 સુધી જ આપણે બંધારણ ભણીએ, અને એના માટે એક સબ્જેક્ટ છે નાગરિક શાસ્ત્ર, અને બધાને બહુ કંટાળો આવે નાગરિક શાસ્ત્રમાં, કારણ કે મેડમ કે સર કોઈ આવતા હોય તો એ બિચારાને ઘણી વખત ખબર નથી હોતી સિટીઝનશીપ કોને કહેવાય, પ્રેસિડેન્શિયલ ગવર્મેન્ટ કોને કહેવાય, તો આપને એ કઈ રીતે ભણાવવાના છે. ઓકે, તો એ સમસ્યા ત્યારે આપણે થતી, કંટાળો આવતો. ઓકે, સમાજ વિદ્યામાં, સોશિયલ સાયન્સમાં તો મૂળભૂત હકોની આપણે બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ ટોપિક તમારે ક્યાંથી વાંચવાનો છે? એવરગ્રીન બુક લક્ષ્મીકાંત. આ ટોપિક લક્ષ્મીકાંત સિવાય બીજી કોઈ બુકમાંથી ના વાંચાય. જો પીટી માટે વાંચવો હોય તો, મુખ્ય પરીક્ષા માટે વાંચો તો સુભાષ કશ્યપ અથવા PM બક્ષીમાં કેસ જોઈ લેવાના, કારણ કે તમે મુખ્ય પરીક્ષામાં કેસ પણ લખી શકો. અથવા તમારે મુખ્ય પરીક્ષામાં મૂળભૂત હકોને સંબંધિત કોઈ કરવું હોય તો વિઝન IASનું મેગેઝિન આવે છે મંથલી, વિઝન IAS. આમાં જે પોલિટીનો સેક્શન હોય ને એ જોઈ લેવાનું. અથવા વિઝન IASમાં PT મેઇન્સ 365 આવે, મેઇન્સ 365, આ પણ તમે વાંચી શકો. કારણ કે હું આ વાંચતો અને મને પોલિટીમાં મારે મુખ્ય પરીક્ષામાં બી આ પેપરમાં સારા માર્ક્સ આવેલા છે. ઓકે, એટલે તમે એ બુક વાંચી શકો. બહુ મસ્ત બુક છે, બહુ સારી બુક છે. આગળ વધીએ. DPSP એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મૂળભૂત અધિકારો આર્ટિકલ ક્યાં સુધી છે? આર્ટિકલ 12 થી આર્ટિકલ 35, આર્ટિકલ 36 થી આર્ટિકલ 51 સુધી જે ભાગ 4ની અંદર વાત કરી છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને કહેશે કે ભાઈ તમારે ગવર્નન્સ કઈ રીતે ચલાવવાનું, તો કે તમારે ગવર્નન્સ આર્ટિકલ 36, આર્ટિકલ 37, આર્ટિકલ 36માં તો રાજ્યની વ્યાખ્યા આપી છે કે ભાઈ રાજ્ય કોને કહેવાય. આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે. તો કોણે આ ફોલો કરવું? તો કે જે સંસ્થા રાજ્યની વ્યાખ્યામાં આવે છે. હવે રાજ્યની વ્યાખ્યામાં કઈ કઈ સંસ્થાને ગણવી, આ પણ એક ડિબેટનો વિષય છે, કારણ કે સંવિધાને સ્પષ્ટ નથી કર્યું કે કઈ કઈ સંસ્થા રાજ્યની વ્યાખ્યામાં આવે. એમાં પણ અલગ અલગ કેસ મેં ભણાવ્યા છે. તમે જોજો, એમાં મેં 5 કેસ ભણાવ્યા છે. સુપ્રીમ કોર્ટના 5 કેસ મેં આર્ટિકલ 12માં ભણાવ્યા છે. આર્ટિકલ 12માં જે વ્યાખ્યા હોય ને એ જ આર્ટિકલ 36માં રાજ્યની વ્યાખ્યા હોય. કારણ કે ઘણી બાબતો સંવિધાનમાં સ્પષ્ટ નથી. તેમ કે સંવિધાનમાં અસ્પૃશ્યતાની વ્યાખ્યા નથી. આર્ટિકલ 17ની અંદર જે અસ્પૃશ્યતાની વાત કરી છે, અસ્પૃશ્યતા નાબૂદી, તો એની કોઈ ડિફાઇન નથી કર્યું. એ જ રીતે અહીંયા રાજ્યને ડિફાઇન એટલું બધું ડીપલી નથી કર્યું. એટલે ઘણી વખત પ્રશ્ન થાય, કોઈ સંસ્થા જે છે એ મારા મૂળભૂત અધિકારોનું હનન કરે તો ડાયરેક્ટ હું સુપ્રીમ કોર્ટમાં જાઉં. પછી હવે એ સંસ્થા એવો દાવો કરે કે ભાઈ અમે તો રાજ્યની વ્યાખ્યામાં જ નથી આવતા. ઓકે, તો DPSP પણ એક મહત્વનો ટોપિક છે. ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. કનૈયાલાલ મુનશી અને ફંડામેન્ટલ ઓફ ગવર્નન્સ કીધેલું. ફંડામેન્ટલ ઓફ ગવર્નન્સ, શાસનના પાયાના સિદ્ધાંત. ઓકે, 2018માં એક પણ પ્રશ્ન નથી. 19માં એક પ્રશ્ન છે, PIમાં એક છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકમાં પણ એક પ્રશ્ન છે. ડેપ્યુટી સેક્શન ઓફિસર, અને આમાં જો નાયબ મામલતદાર પણ આવે, બંને સાથે લેવાય. ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર. નાયબ મામલતદાર, એમાં 2 પ્રશ્ન હતા. એમાં કેટલા પ્રશ્ન હતા? 2. તો અહીંયા તમે જુઓ તો DPSPમાંથી પણ પ્રશ્ન આવે છે. ઓકે, એટલે ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત અધિકારો જેટલા નથી આવતા, પણ પ્રશ્ન બેઝિક આવે છે. હવે જો ભારતમાં આગળ પછી જે છે મૂળભૂત ફરજો, ત્યાં તમે જોઈ શકો છો, આ વ્યક્તિને બધા ઓળખે જ છે, જેકી શ્રોફ. જેકી શ્રોફ NGO સાથે સંકળાયેલા છે, જે વૃક્ષોનું એવું બધું વાવેતર કરે છે. એ લોકોને કહે છે, અબડો બચ્ચે લોગ હો તુમ મેરે, बड़ू बच्चे हो, बड़ू पेड बेड लगाओ, का है पेड बेड लगाओ और समझ लेना तुम मेरे बच्चे हो. એટલે જેકી શ્રોફ કહે છે બીડું પેડ બેડ લગાવો. ઓકે, તો એ આપણી ડ્યુટી છે. આપણે આપણી ડ્યુટીથી વાકેફ કરે છે કે આપણી ફંડામેન્ટલ ડ્યુટી શું છે. હવે જો ભારત દેશનું બંધારણ જ્યારે બન્યું, ભારત દેશના બંધારણના નિર્માણ બાદ આ પ્રકારનો કોઈ પણ આર્ટિકલ હતો નહીં. ઇમરજન્સી આવી, તો ઇમરજન્સીમાં ઇન્દિરા ગાંધીને એવું લાગ્યું કે ભાઈ લોકોને એના મૂળભૂત અધિકાર, એ લોકો તો વિરોધ તો કરે છે, પણ આ જ લોકોને આ જ દેશમાં એકતા, અખંડતા અને સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા માટે લોકોએ મૂળભૂત હકોની સાથે સાથે અમુક ફરજોને પણ ફોલો કરવી જોઈએ. આમ તો આ ફરજોની જે વાત જે છે ને એ ચાણક્યના સમયથી ચાલતી આવે છે. ચાણક્યએ પોતાના પુસ્તક અર્થશાસ્ત્રની અંદર ક્યાંય હકોનો ઉલ્લેખ નથી કર્યો, પણ એમાં શું ઉલ્લેખ કર્યો છે
કે રાજાની ફરજ શું? રાજાની ફરજો, પ્રજાની ફરજો, આવા બધા ઉલ્લેખ કરેલા છે. અમાત્યની ફરજો, હકોનો શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. રાજાની ફરજ શું? તો કે પ્રજાના સુખમાં જ રાજાનું સુખ રહેલું છે, એટલે રાજા કલ્યાણકારી કાર્ય જ કરવાનો છે. પ્રજાની ફરજ શું? કે ગમે એવા સંજોગોમાં પ્રજા જે છે એ રાજ્ય પ્રત્યે નિષ્ઠા રાખશે, એટલે ક્યારેય અરાજકતાનો માહોલ ક્રિએટ થાય નહીં. ચાણક્ય આ બાબતે એક બહુ જ સારા એવા એમ કહેવાય કે રાજનીતિજ્ઞ કહેવાય, પોલિટિશિયન કહેવાય. ઓકે, તો મૂળ ફરજો હતી નહીં, પરંતુ એક કમિટી બેઠાડી, સરદાર સ્વર્ણસિંહ સમિતિ. સરદાર સ્વર્ણસિંહ સમિતિ અલગ અલગ ભલામણ કરી, તો એમાંથી અમુક ભલામણ સ્વીકારી અને વર્તમાન સમયમાં ટોટલ 11 જેટલી મૂળભૂત ફરજો છે. વર્તમાન સમયમાં 11 જેટલી 11 વર્તમાન સમયમાં 11 જેટલી મૂળભૂત ફરજો છે. હવે આ ટોપિક પણ તમારે ક્યાંથી વાંચવાનો? લક્ષ્મીકાંતમાંથી. ઓકે, અને જો શાસકો કેટલા, આપણા જે ગવર્મેન્ટ જે છે, સરકાર જે છે, એ કેટલી લુચ્ચી છે. તમે જો, હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. તમે ક્યાંય પણ તમારા, મને યાદ છે, હું જ્યારે આપણે સમાજ વિદ્યા ખોલીએ, ગુજરાતીની ચોપડી ખોલીએ, પર્યાવરણ, જ્યારે નાનું બાળક પર્યાવરણ 5મા ધોરણની ચોપડી ખોલે તો પહેલાં જ પાઠ્યપુસ્તક હોય, તો પાઠ્યપુસ્તકના પહેલાં જ પેજ ઉપર શું હોય? મૂળભૂત ફરજો. ક્યારેય તમને મૂળભૂત હકો લખીને આપ્યા છે કે ભાઈ તમારા મૂળભૂત હકો છે? હંમેશા મૂળભૂત ફરજો. હું તો એમ કહું છું કે શાસકોએ પણ પોતાના ટેબલ ઉપર DPSP લગાડીને રાખવા જોઈએ, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, કે આ તમારે કરવાનું જ સાહેબ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જો, આ કામ કરવા માટે તમને અમે મત આપ્યા છે. અને લોકતંત્ર છે સાહેબ, તમારું ઘરનું તંત્ર નથી. આ લોકતંત્રની અંદર લોકો સુપ્રીમ છે. મારે લોકતંત્રની વ્યાખ્યા કેવી હોય તો હું મારે સિમ્પલ ભાષામાં ગામડાના લોકોને મારે સમજાવું તો એટલું કહી શકાય, લોકતંત્રની અંદર લોકો અલાઉદ્દીન છે. અલાઉદ્દીન અને જીનની સિરિયલ તમે જોતા, લોકો અલાઉદ્દીન છે, સરકાર શું છે? સરકાર જીન છે. લોકો કે લોકોની મહત્વકાંક્ષા જે છે એ પ્રમાણે સરકારે કામ કરવાનું છે. લોક કલ્યાણકારી વૃદ્ધિ થાય, લોક કલ્યાણકારી કાર્યો કરવાના છે. પણ આમાં તો શું, બધાના પોતપોતાના ખિસ્સા ભરે છે. નીતિ વિનાની રાજનીતિ એક સામાજિક પાપ છે એવું બાપુએ કીધું, પણ અત્યારે મને બતાવો કે રાજનીતિમાં ક્યાં નીતિ રહી છે? એથિક્સ, politics without ethics is a one kind of social sin. It is quoted by મહાત્મા ગાંધી. ઓકે, આગળ વધીએ. ઇટ વોઝ કોટેડ બાય મહાત્મા ગાંધી. આગળ વધીએ, કંઈ વાંધો નહીં. મૂળભૂત ફરજો અત્યારે આર્ટિકલ 51A ની અંદર છે. ઓકે, આર્ટિકલ 51A ની અંદર 11 જેટલી મૂળભૂત ફરજો છે. અહીંયા માત્ર અત્યાર સુધી એક જ પ્રશ્ન પૂછાનો છે, એ બી ડીવાયએસઓમાં. એટલે તમે આને ઇગ્નોર નહીં કરવાની, વાંચવાની તો છે જ. ક્યાંથી વાંચવાની છે? લક્ષ્મીકાંતમાંથી. ચલો આગળ વધીએ. કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ, જો હું લાઇનમાં લઉં છું, તમે જીપીએસસીનો સિલેબસ પણ સાઈડમાં રાખજો. જે પોલિટી જે છે GS1માં, જીપીએસસી ક્લાસ 1-2માં GS1 જે છે તેમાં પોલિટી GS1માં આવશે, GS2માં નથી આવતું. GS2માં ભૂગોળ આવે છે અને GS1માં કલ્ચર આવે છે. બંધારણીય સુધારા અત્યાર સુધી, કારણ કે આના માટે એક અલગ આખો ભાગ જ છે, ભાગ 20, બંધારણનો ભાગ 20, અને એમાં આર્ટિકલ 368 છે કે જેના આધારે ભારત દેશના બંધારણમાં સુધારો થઈ શકે. એટલે ભારત દેશનું બંધારણ ફ્લેક્સિબિલિટી અને રિજિડિટીનું મિક્સઅપ છે. ભારત દેશનું બંધારણ ફ્લેક્સિબિલિટી પ્લસ રિજિડિટી એટલે બંનેનું મિક્સઅપ છે. હવે ઘણાને એવું થાય કે રિજિડિટી કઈ રીતે? તો સુપ્રીમ કોર્ટે એક કન્સેપ્ટ આ કેશવાનંદ ભારતીના કેસમાં જ આપેલું. કેશવાનંદ ભારતી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, 13 જજોની બેચો હતી, અત્યાર સુધીનો સૌથી મોટો કેસ. એમાં 7 શની બેચે ચુકાદો આપ્યો કે સંસદ કોઈ પણ બંધારણમાં સુધારો કરી શકે આર્ટિકલ 368 અંતર્ગત, પરંતુ મૂળભૂત ઢાંચામાં ફેરફાર ન થવો જોઈએ. ધ બેઝિક ફીચર ઓફ કોન્સ્ટિટ્યુશન જે છે બદલાવવું જોઈએ નહીં. એટલે પાર્લામેન્ટ મજા આવશે એવા સુધારા કરશે નહીં. એટલે જ અત્યાર સુધી બંધારણીય સુધારા કેટલા થયા છે? કોમેન્ટ બોક્સમાં લખજો યુટ્યુબમાં કે અત્યાર સુધી કેટલા બંધારણીય સુધારા થયા આઝાદીના એટલા વર્ષો બાદ, અથવા બંધારણ બન્યું, એટલે કે આઝાદીના નહીં, બંધારણનું અમલીકરણ ક્યારે થયું? 26 જાન્યુઆરી 1950 પછીથી અત્યાર સુધી એટલા વર્ષો થયા. આજે આમ તો 70 વર્ષ ઉપર થઈ ગયા, 71મું વર્ષ ચાલે છે, આપણે પ્રજાસત્તાક થયા, રિપબ્લિક થયા, બંધારણનો અમલ થયો ત્યારથી. તો કેટલા બંધારણીય સુધારા થયા છે? ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. તો બંધારણીય સુધારા એક મહત્વનો ટોપિક છે અને તમારો ટોપિક આપેલો છે. હવે મેં અમુક બંધારણીય સુધારા હું અલગથી ટોપિક નથી કરાવતો. જેમ કે મેં આર્ટિકલ 1 થી 4ની વાત કરી, આર્ટિકલ
1 થી 4ની વાત સંઘ અને એના રાજ્ય ક્ષેત્રની વાત કરું ત્યારે જ મેં 100મો બંધારણીય સુધારો કરાવી દીધો. 100 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ. જીએસટી 101મો બંધારણીય સુધારો મેં ક્યારે ભણાવી દીધો? જ્યારે હું કેન્દ્ર અને રાજ્યના ઇન્ટરસ્ટેટ રિલેશન, ઓકે, કેન્દ્ર અને રાજ્યના સંબંધોની વાત કરતો હોય, કેન્દ્ર અને રાજ્યના સંબંધો, સેન્ટર સ્ટેટ રિલેશન. જ્યારે પણ હું સેન્ટર સ્ટેટ રિલેશન અંગે ચર્ચા કરતો હોય, સેન્ટર સ્ટેટ રિલેશન સંદર્ભે ચર્ચા કરતો હોય ત્યારે જ મેં જીએસટીનો 101મો બંધારણીય સુધારો તમને ભણાવી દીધો હોય. ઓકે, એટલે ટોપિક વાઇઝ જે મેં ભણાવેલા હશે. તો તમે જો 2018માં 3 પ્રશ્નો અહીંયાથી પૂછાઈ ગયા. 2019માં 2 પ્રશ્નો પૂછાયા. પીઆઈમાં 1 પણ નહોતો, એસટીઆઈમાં 1 પણ નહીં, ડીવાયએસઓમાં 2. એટલે આ ટોપિક ક્યાંથી કરવાનો? તમારે જો અલગથી જ વાંચવું હોય તો લક્ષ્મીકાંતમાં ઓલરેડી અલગ અલગ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ આપેલા છે લક્ષ્મીકાંતમાં, અથવા તમે લક્ષ્મીકાંત વાંચતા જશો ને તો એમાં અલગ અલગ બંધારણીય સુધારા આવતા જ જશે. એટલે હું તો એવું માનું છું કે આને કોઈ અલગથી કરવાની કોઈ જરૂર નથી. બંધારણીય સુધારાને અલગથી કોઈ કરવાની જરૂર નથી. લક્ષ્મીકાંતમાં એક ચેપ્ટર પણ છે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ અત્યાર સુધી થયેલા, એમાં પણ અલગ અલગ હોય. અમુક માટે સામાન્ય બહુમતી જોઈએ, અમુક માટે પૂર્ણ બહુમતી જોઈએ અને અમુક માટે વિશિષ્ટ બહુમતી જોઈએ. તો આ પણ મેં મારા લેક્ચરમાં આખો ટોપિક સમજાવ્યો છે કે ભાઈ સામાન્ય બહુમતી ક્યારે જોઈએ, એબ્સોલ્યુટ મેજોરિટી ક્યારે જોઈએ અને સ્પેશિયલ મેજોરિટી ક્યારે જોઈએ, કયા કેસમાં જોઈએ. આગળ વધીએ ચલો. કેન્દ્રીય કારોબારી, યુ કેન સી હિયર, કારણ કે કેન્દ્રીય કારોબારીમાં 2 મેઇન લોકો હોય, એક તો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. આમ તો ઉપરાષ્ટ્રપતિને બધા આમાં જ આવે. આમ જોવા જઈએ ને તો આર્ટિકલ 52થી ચાલુ કરી અને આર્ટિકલ 78 સુધી કેન્દ્રીય કારોબારી આવે. આર્ટિકલ 79થી ચાલુ કરી, 79થી ચાલુ કરી અને ક્યાં સુધી 123 સુધી સંસદ આવે. આર્ટિકલ 124થી ચાલુ કરીને આર્ટિકલ 147 સુધી સુપ્રીમ કોર્ટ આવે. તો આ શું થયું? કેન્દ્ર થયું. શા માટે આ ટોપિકમાંથી વધારે પ્રશ્ન આવશે? આ જે છે આપણો ભાગ 5 છે, કેન્દ્ર સરકાર, અને આપણે કહીશું ભાગ 5 કેન્દ્ર સરકાર. આપણે જો જ્યારે નાના હતા ને ત્યારે એક ટોપિક આવતો સરકારના અંગો, ગવર્મેન્ટના અંગો. તો ગવર્મેન્ટમાં ત્યારે આપણે ભણતા કે આપણા મેડમ કે સાહેબ ભણાવતા કે બેટાઓ સરકારના 3 અંગો હોય છે. પહેલું અંગ છે કારોબારી, બીજું અંગ છે ધારાસભા જે કાયદા બનાવે છે, અને જે ત્રીજું અંગ જે છે ન્યાયતંત્ર, ન્યાયપાલિકા. ઓકે, તો આવું આપણે ભણાવતા ત્યારે. તો હકીકતમાં આ 3 અંગો જ હોય છે અને આ કેન્દ્ર સરકાર છે. આર્ટિકલ 52થી એટલે 100 જેટલા આર્ટિકલ તો ખાલી અહીંયા આવી જાય છે. એટલે ઓબ્વિયસલી આર્ટિકલ આપણા જે છે એમાંથી 25% કરતાં વધારે અહીંયા આવી જાય છે. તો પોર્શન બહુ મોટો થઈ ગયો તો પ્રશ્ન પણ આમાંથી વધારે આવે કે નહીં સાહેબ? તો જે ટોટલ આપણા પોલિટીના પ્રશ્ન પૂછે છે ને એમાંથી 30% કરતાં પણ વધારે પ્રશ્ન આ ટોપિકમાંથી આવશે. એટલે કેન્દ્રીય કારોબારીને મેં અલગ અલગ લીધું છે. કેન્દ્રીય કારોબારીમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીનું મંત્રીમંડળ, એટર્ની જનરલ, ઉપરાષ્ટ્રપતિ, આ બધા પદો આવે. 2018માં 4 પ્રશ્નો હતા. કેટલા હતા? 4 પ્રશ્નો. 2019માં 4 હતા. પીઆઈમાં 2 હતા, એસટીઆઈમાં 1 હતો અને ડીવાયએસઓમાં 1 હતો. કયા કયા આમાં? તો કે રાષ્ટ્રપતિ આખો આવી જાય, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીનું મંત્રીમંડળ, એટર્ની જનરલ, આ બધા આમાં ટોપિક આવશે. ઓકે, હવે પછી જે ટોપિકમાંથી આ ક્યાંથી કરવાનું? તો હું તો એક જ બુક તમને વારંવાર સજેસ્ટ કરીશ સાહેબ, લક્ષ્મીકાંત સિવાય બીજી કોઈ બુક નહીં વાંચો. આમાં જીસીઆરટી કે એનસીઆરટી પીટી માટે વાંચવાની જરૂર છે જ નહીં. હું તો કહું પોલિટીમાં જીસીઆરટી કે એનસીઆરટી વાંચવાની કંઈ જરૂર નથી. 11માં 12માની જીસીઆરટી મળશે તમને રાજ્ય વ્યવસ્થા કરી, પણ હું તો કહું એ ખોટો ટાઈમ પાસ ના કરો. આગળ વધી. સંસદ, મોદીજીને લીધા રાહુલ ગાંધીજી. ઓકે, થોડુંક કોમેડી થાય એટલે બંનેના ફોટો, રાહુલ ગાંધી અને મોદી. ઓકે, રાહુલ ગાંધીનો તમે અહીંયા ફોટો જોવો છો, મોદીનો પણ જોઈ શકો છો. આપણે કોઈ મિમિક્રી નથી કરવી હોય, મિમિક્રી કરીને કરીને હવે હું થાકી ગયો છું. ઓકે, બંનેની મિમિક્રી મને આવડે છે, રાહુલજીની પણ આવડે છે અને મોદીજીની પણ આવડે છે. પણ અત્યારે હવે આપણે મિમિક્રી કરવી નથી. 2018માં 13 પ્રશ્નો હતા. વેઇટેજ જુઓ સાહેબ આનું. સંસદમાંથી, પાર્લામેન્ટમાંથી 13 પ્રશ્ન હતા. એટલે કે આપણા બંધારણનો સૌથી મહત્વનો અને સૌથી મોટો ટોપિક સંસદ છે, પાર્લામેન્ટ છે. પાર્લામેન્ટ, ફંડામેન્ટલ રાઇટ અને કારોબારી, કેન્દ્રીય કારોબારી કરીને જાઉં તો 50% તમારા પ્રશ્ન સોલ્વ થઈ જાય, ગેરંટી સાથે કહું છું.
2018 માં 13 પ્રશ્ન પૂછાઈ ગયા સાહેબ. ટોટલ જે 55 કા 56 ક્વેશ્ચન હતા 13 અહીંયા, એટલે 25% ખાલી ક્વેશ્ચન 2018માં જીપીએસસીના 25% પ્રશ્ન સંસદમાંથી હતા, પાર્લામેન્ટમાંથી હતા. આર્ટિકલ 79 થી ચાલુ કરીને આર્ટિકલ 123 સુધી. કેટલા આર્ટિકલ ત્યાં? 23 આ અને 21 બીજા, એટલે આમ તો 22. એટલે ટોટલ આમ જોવા જાવ ને તો 45 જેવા આર્ટિકલ થયા. ખાલી આર્ટિકલ ગોખવા નથી, અંદર સમજવું પડે. ધન વિધેયક કોને કહેવાય, નાણાકીય વિધેયક કોને કહેવાય, આ બધા વિધેયકને બધું ડિટેલમાં સમજવું પડે હો ભાઈ. અને આખા ટોપિક આ મેં સંસદ અરાઉન્ડ 12-14 કલાકનો ભણાવ્યું છે આખું, પાર્લામેન્ટ ખાલી. 2019માં 8 પ્રશ્ન હતા, એટલે 10 અહીંયા ધોવા જાઓ તો 20% જેવું થાય. પીઆઈમાં 37માંથી 5 હતા, અહીંયા 25માંથી 5 હતા, અને અહીંયા 25માંથી 7 ક્વેશ્ચન હતા સાહેબ. એટલે અહીંયા જુઓ, અહીંયા પણ 25% જેવું પૂછાયું છે, અહીંયા પણ 25% ઉપર પૂછાણું છે. આમ તો 28% જેવું ડીવાયએસઓમાં પૂછાણું, માત્ર ને માત્ર સંસદમાંથી. એટલે અત્યાર પોલિટીમાં જે ક્વેશ્ચન અત્યાર સુધી પૂછાણા, તો સૌથી વધારે કોઈ ટોપિકમાંથી પૂછાણા હોય તો પાર્લામેન્ટ છે, સંસદ છે સાહેબ. હવે ઘણા પ્રશ્ન થાય સાહેબ આ ક્યાંથી વાંચવું, તો લક્ષ્મીકાંતમાં અરાઉન્ડ 46 પેજનું આ ચેપ્ટર આપ્યું છે. લક્ષ્મીકાંતનું સૌથી મોટું કોઈ ચેપ્ટર હોય ને, સૌથી મોટું કોઈ પ્રકરણ હોય તો એ પાર્લામેન્ટ છે. હું ફાંકા નથી મારતો, તમે જોઈ પણ શકો બુક. લક્ષ્મીકાંત મગાવો, જુઓ તો તમને ખ્યાલ આવશે કે અરાઉન્ડ 46-47 પેજનું આ ચેપ્ટર છે. ઓકે, ચલો આગળ વધીએ. ન્યાયપાલિકા. ઓકે, જસ્ટિસ બોબડે બાઇક લઈને જતા હતા, એટલે એના ઉપર કોઈ વ્યંગ નથી, પણ જસ્ટ એનો ફોટો મને આ રીતે મળ્યો એટલે મેં એ લીધો છે. ન્યાયપાલિકા, અત્યારે હું બંને ન્યાયપાલિકા લઈ લઉં છું, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ બંને. તો જો આમાંથી ચુકાદાના પ્રશ્ન પણ આવી શકે, એના અધિકારોના પ્રશ્ન પણ આવી શકે, નિમણૂક ને એ બધા ક્વેશ્ચન આવતા, એટલે હું એ ડિટેલમાં તમને કંઈ સમજાવતો નથી. પણ ન્યાયપાલિકા અથવા ન્યાયતંત્ર, અહીંયા મેં બંને કન્સિડર કર્યા છે. એટલે કે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, લોક અદાલત હોય, આ બધાને આમાં ન્યાયપાલિકામાં મેં કન્સિડર કર્યા છે. તો 2018માં ન્યાયપાલિકામાંથી અથવા ન્યાયતંત્રમાંથી 5 પ્રશ્ન હતા, 2019માં 3 પ્રશ્ન હતા, પીઆઈમાં એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં 1 પ્રશ્ન હતો, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક કે જેની માર્ચમાં જ હમણાં જ 243 જગ્યા આવે છે, પીઆઈ 40 જગ્યા, જેને ફોર્મ ભર્યા એને ફાયદો થાય. ઓકે, ડીવાયએસઓની પણ પરીક્ષા આવવાની છે સાહેબ. અને આ 2021ના વર્ષમાં જીપીએસસી ક્લાસ 1-2ની 200+ જગ્યા આવે છે, એવું જીપીએસસી કેલેન્ડરમાં લખ્યું હતું. હવે ખબર નહીં ક્યારે આવે. ઓકે, ચલો. ન્યાયપાલિકા આઈડિયા આવે છે, ન્યાયતંત્ર, ન્યાયપાલિકા ખ્યાલ આવે છે ને સાહેબ? ઓકે, આમાં મેં હાઈકોર્ટ પણ લઈ લીધું છે, લોક અદાલત, સુપ્રીમ કોર્ટ, તાબાની અદાલત, બધી અદાલતો અહીંયા મેં કન્સિડર કરી છે. તો અહીંયા પણ જો ટોટલ 50 પ્રશ્નોમાંથી 5 પ્રશ્ન પૂછાય, એટલે 10% જેવું વેટેજ તો થયું જ ને. ન્યાયપાલિકા, કારોબારી, મૂળભૂત હકોને આ બધા કરીને જાઓ તો 60 થી 65% માર્ક્સ આવી છે. આગળ વધીએ સાહેબ. રાજ્ય કારોબારી, આમાં કોણ કોણ આવે? આપણી જે સંવેદનશીલ સરકાર છે ગુજરાતની, અને આ સંવેદનશીલ સરકારના જે સંવેદનશીલ મુખ્યમંત્રી છે, કે જે લોકોની વ્યથાથી વ્યવસ્થા સમજે છે, કે જે માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે જે વ્યક્તિ કામ કરે છે, એ વ્યક્તિ રાજ્યપાલ. ઓકે, ત્યારબાદ અહીંયા રાજ્યપાલ, મુખ્યમંત્રી, મુખ્યમંત્રીનું મંત્રીમંડળ, આ બધા રાજ્ય કારોબારીમાં આવે. આ બધા કેમાં આવે? રાજ્ય કારોબારીમાં આવે. ઓકે, આ બધા આવશે રાજ્ય કારોબારી. 2018માં આમાંથી ક્વેશ્ચન હતો 1, 2019માં 0 ક્વેશ્ચન, એટલે કે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન રાજ્ય કારોબારીમાંથી હતો નહીં. પીઆઈમાં 1 ક્વેશ્ચન હતો, એસટીઆઈમાં 0, ડીવાયએસઓમાં 1 ક્વેશ્ચન હતો. એટલે એકાદો ક્વેશ્ચન પૂછાય છે આમાંથી. પણ આપણા માટે મહત્વનું છે, રાજ્યપાલ તમારો એ મેઇન્સ માટે મહત્વનો ટોપિક છે. કારણ કે રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની એક કડી છે. એ મુખ્ય પરીક્ષામાં વધારે આવશે, પીટીમાં તો એટલું બધું કંઈ નથી પૂછાતું. વિધાનસભા અને વિધાન પરિષદ એટલે કે રાજ્યની ધારાસભા, રાજ્યમાં પણ દ્વિગૃહી વ્યવસ્થા હોય. રાજ્યની ધારાસભા, રાજ્યની ધારાસભા. અરવિંદ કેજરીવાલજીનો અહીંયા મેં ફોટો એટલા માટે લીધો કારણ કે એનું કાર્ય જે તે વિસ્તારમાં સારું છે, અત્યારે હેલ્થ અને એજ્યુકેશનની સારી એવી ફેસિલિટી આપે છે. એટલે આમ પણ દિલ્હી પહેલેથી જ કેવું છે કે ત્યાં ખર્ચા ઓછા થાય. ઘણા મને પૂછતા સાહેબ દિલ્હીમાં કેમ આવું સારું? ત્યાં ખર્ચા ઓછા થાય. બીજું ત્યાં ખેડૂતો બહુ ઓછા છે, એટલે એને સહાય આપવામાં ને બધે રૂપિયા ઓછા ઘટી જાય, ટેક્સ પણ સારો એવો આવે. અહીંયા 2018માં
2 ક્વેશ્ચન હતા. 2019માં 5 ક્વેશ્ચન પૂછાઈ ગયા વિધાનસભા અને વિધાન પરિષદમાંથી. વિધાનસભા અને વિધાન પરિષદ એટલે રાજ્યની ધારાસભા. દરેક રાજ્યમાં વિધાન પરિષદ નથી. જેમ કે ગુજરાતમાં વિધાન પરિષદનો કોઈ ઉલ્લેખ નથી. ગુજરાત એક ગૃહી છે, ગુજરાતની વિધાનસભા એક ગૃહી છે. પણ બીજા જે રાજ્યો હોય તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, આ બધા રાજ્યોમાં દ્વિગૃહી વ્યવસ્થા છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓકે, બધા વિસ્તારો. એટલે કે ત્યાં વિધાન પરિષદ પણ છે અને વિધાનસભા પણ છે. આગળ વધીએ, ચાલો. કેન્દ્ર અને રાજ્યના સંબંધો. અહીંયા જો મેં મોદી સાહેબનો ફોટો લીધો છે અને મમતા બેનર્જીનો લીધો છે, કારણ કે આ બંને વચ્ચે ટક્કર થતી હોય બંગાળ અને કેન્દ્ર વચ્ચે, એટલા માટે. તો જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના 3 સંબંધો હોય: ધારાકીય સંબંધો, વહીવટી સંબંધો. આ આર્ટિકલ 246 થી ચાલુ કરી આર્ટિકલ 246 થી 255 જે છે એ આપણે સૌ જાણીએ છીએ કેવા સંબંધો છે સાહેબ? ધારાકીય સંબંધો, એટલે લેજિસ્લેટિવ રિલેશન કહેવાય. 256 થી ચાલુ કરી અને અરાઉન્ડ 265 સુધીના જે સંબંધો છે વહીવટી છે. 266 થી 300 સુધીના જે સંબંધો છે એ નાણાકીય સંબંધો. અને 301 થી 307 સુધીના જે સંબંધો છે આંતરરાજ્ય સંબંધો, એવો કંઈક સંબંધો છે. ઇન્ટર ટ્રેડ કોર્સ ને એવા સંબંધો છે. એટલે એ કોઈ બહુ આપણે ચર્ચા નથી કરતા, પણ કેન્દ્ર અને રાજ્યોના જે સંબંધો જે છે એમાંથી પણ પ્રશ્ન આવે છે. આ પણ તમારો ટોપિક છે, સિલેબસ ઉપાડીને જો તો 2018માં 3 પ્રશ્ન હતા, જેમાં કમિશનના પણ પૂછાય છે. પૂંચી કમિશન હોય, સરકારી કમિશનની કોઈ ભલામણ હોય, ત્યારબાદ રાજમન્નાર સમિતિ, તમિલનાડુની સરકારે રાજમન્નાર નામની એક સમિતિ બેસાડી હતી, એની પણ કોઈ ભલામણ હોય. તો આમાંથી દર વખતે એકાદો પ્રશ્ન હોય. તો આ ટોપિક ક્યાંથી કરવાનો? કેન્દ્ર અને રાજ્ય સંબંધો. ફરી વખત કહું છું કે આ ટોપિક પણ લક્ષ્મીકાંતમાંથી જ વાંચવાનો છે. અહીંયા એક જ બુક તમારા માટે ગીતા છે, પોલિટી. અને હું એવું નથી કહેતો યુપીએસસીની કોઈ તૈયારી કરાવડાવો, બધા એવું જ કહેશે. અને મારો પોતાનો સ્વ અનુભવ છે કે આમાંથી જ ક્વેશ્ચન આવે છે, લક્ષ્મીકાંતમાંથી જ. કોઈ બીજી બુક રિફર કરવાની જરૂર નથી. ઇવન એનસીઆરટી અથવા જીસીઆરટી પણ નહીં વાંચતા. હું તો ત્યાં સુધી પોલિટીમાં કહું છું, પોલિટીમાં એક જ બુક વાંચવાની, લક્ષ્મીકાંત. જીસીઆરટી નહીં, એનસીઆરટી નહીં, કોઈ નહીં. 2018માં 3 પ્રશ્નો, 2019માં 2, પીઆઈમાં 2, એસટીઆઈમાં 1 અને ડીવાયએસઓમાં 1. એટલે અહીંયાથી પણ પ્રશ્ન આવે છે. એવરગ્રીન ટોપિક છે, બધી જ પરીક્ષાઓમાં પ્રશ્ન આવ્યા. ઓકે. અને સરકારી કમિશન અને પૂંચી કમિશનની બેઝિક ભલામણો પણ યાદ રાખી લેજો. ચલો આગળ વધીએ. લોકલ ગવર્મેન્ટ અથવા ડેમોક્રેટિક ડિસેન્ટ્રલાઇઝેશન અથવા પંચાયતી રાજ, ભાગ 9. તમારો ટોપિક જ છે લોકલ ગવર્મેન્ટ. અને એમાં તો ખાસ કરીને એવું જ લખ્યું છે પંચાયતી રાજ. યુ કેન સી હિયર કે આ લોકો અહીંયા પંચાયતી રાજને કંઈક ગ્રામસભા કરીને બેઠા છે. ગ્રામસભાને જયપ્રકાશ નારાયણે ગામડાની સંસદ કીધી હતી. જેપી ના શોર્ટ ફોર્મથી જાણીતા જયપ્રકાશ નારાયણે પંચાયતી અથવા ગ્રામસભાને ગામડાની સંસદ કીધી હતી. અને હકીકતમાં એ ગામડાની સંસદ જ કહેવાય, કારણ કે બધા જે સભ્યો હોય એ ગ્રામ પંચાયત હોય. ગ્રામ પંચાયતના સભ્યો જે હોય ને એ કેબિનેટ મિનિસ્ટર. ઓકે. 2018માં પંચાયતી રાજમાંથી 2 પ્રશ્નો હતા, 2019માં 2, પીઆઈમાં 4 હતા અને એસટીઆઈમાં 1 પણ નહીં અને ડીવાયએસઓમાં 2. હવે જો ઘણી આખી બુક માર્કેટમાં છે કે 150 પેજની પંચાયતી રાજની બુક હોય, તો આ બુક કોઈ નથી કરવાની સાહેબ, લક્ષ્મીકાંત જ લેવાની. અને પંચાયતી રાજ 7-8 પેજ એની અંદર આપેલા છે, 7-8 પેજ. બળવંતરાય મહેતા સમિતિની કોઈ ભલામણ હોય, LM સંઘવી સમિતિની ભલામણ હોય, અશોક મહેતા સમિતિની કોઈ ભલામણ હોય, કાકા સાહેબ કાલેલકર નહીં, જો પણ બળવંતરાય મહેતા જે સમિતિ છે એણે ભલામણ કરેલી, અશોક મહેતા સમિતિએ ભલામણ કરેલી, ઓકે, LM સંઘવીએ ભલામણ કરેલી, હનુમંતા રાવે ભલામણ કરી. તો આ 4 સમિતિની ભલામણો યાદ રાખો, બેઝિક કઈ કઈ ભલામણો કરી હતી. અને આર્ટિકલ 243ના જે બેઝિક આર્ટિકલ છે એ અમુક યાદ રાખો. એટલી ફંડામેન્ટલ વસ્તુ જ આમાં યાદ રાખવાની છે. અહીંયા તમારે 150 પેજની કોઈ બુક નથી વાંચવાની, સમજાયું? એટલે આ પણ લક્ષ્મીકાંતમાંથી જ વાંચવાનું છે. પંચાયતી રાજ 7-8 પેજનું સારું એવું આપ્યું છે. ચલો આગળ વધીએ. બંધારણીય સંસ્થાઓ. જો બંધારણીય સંસ્થાઓ એટલે કેવી સંસ્થાઓ? ઘણા બધાને આ પ્રશ્ન રહેતો હોય. બંધારણીય સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે જે સંસ્થાનો બંધારણમાં ઉલ્લેખ હોય, જે સંસ્થાનો ભારત દેશના
સંવિધાનમાં ઉલ્લેખ હોય. ઉદાહરણ તરીકે વાત કરું તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ, આનો ઉલ્લેખ બંધારણમાં છે તો બંધારણીય સંસ્થા થઈ. આર્ટિકલ 280 નાણાં પંચ, તો આનો ઉલ્લેખ બંધારણમાં છે તો બંધારણીય સંસ્થા થઈ. આર્ટિકલ 338 શેડ્યુલ કાસ્ટ કમિશન, આનો ઉલ્લેખ બંધારણમાં છે તો બંધારણીય સંસ્થા થઈ. આર્ટિકલ 338A એસટી કમિશન, શેડ્યુલ ટ્રાઇબ કમિશન, આનો ઉલ્લેખ બંધારણમાં છે તો બંધારણીય સંસ્થા થઈ. આર્ટિકલ 338B સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કમિશન, હમણાં જે બંધારણીય સુધારો કર્યો, મને કોમેન્ટ બોક્સમાં લખશો, કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે આર્ટિકલ 338B એ કયા બંધારણીય સુધારા અંતર્ગત સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કમિશન નામનું એક નવું કોન્સ્ટિટ્યુશનલ બોડી બનાવવામાં આવ્યું. ઓકે, એ તમારે કહેવાનું. આર્ટિકલ 324 ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ, આ પણ બંધારણીય સંસ્થા છે. તો જે સંસ્થા છે કે જેનો બંધારણની અંદર ઉલ્લેખ છે, જે સંસ્થાનો બંધારણમાં ઉલ્લેખ છે, જેમ કે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, આંતરરાજ્ય પરિષદ, આર્ટિકલ 263ની અંદર ઉલ્લેખ છે આંતરરાજ્ય પરિષદ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, તો આ સંસ્થા પણ કેવી થઈ? બંધારણીય સંસ્થા. તો આ બધી સંસ્થાઓને આપણે કેવી કહીશું? બંધારણીય સંસ્થા કહીશું. કોન્સ્ટિટ્યુશનલ બોડી, જેમ કે યુપીએસસી કેવી સંસ્થા છે? બંધારણીય. ઇવન જે એક્ઝામની જે ધ્યેય જીપીએસસી જેનું નામ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, અને કોઈ પણ રાજ્યની સર્વિસ કમિશન હોય, પબ્લિક સર્વિસ કમિશન, એ બધી સંસ્થા કેવી છે? કોન્સ્ટિટ્યુશનલ બોડી. જીપીએસસી પણ બંધારણીય સંસ્થા છે. ભારત દેશના સંવિધાનમાં ઉલ્લેખ છે એસપીએસસીનો, તો જીપીએસસી પણ બંધારણીય સંસ્થા છે. ઓકે, તો તમે બધા જે તૈયારી કરો છો જે એક્ઝામની, એ બંધારણીય સંસ્થા દ્વારા લેવાય છે, જીપીએસસી દ્વારા. ઓકે, અને આપણો ઉદ્દેશ, અમારી જે ચેનલ જે છે અથવા અમારી જે મેઇન ચેનલ છે જીપીએસસી ઓનલાઈન, અને જીપીએસસી ઓનલાઈનમાં જે ધ્યેય જીપીએસસી છે એ માત્ર ને માત્ર તમને જીપીએસસી દ્વારા આયોજિત પરીક્ષાને તૈયારી કરાવશે. ટાર્ગેટ એ જ હશે અમારો. બંધારણીય સંસ્થાઓમાં 2018માં 2 પ્રશ્ન એવરગ્રીન છે, 19માં 1, પીઆઈમાં 3 પ્રશ્ન, એસટીઆઈમાં 1. મેં કહ્યું ને, આગળ પણ કીધું કે એવરગ્રીન છે. બધી જ પરીક્ષામાં 1-2 પ્રશ્ન પૂછી જ નાખ્યા છે. ઓકે, ચલો આગળ વધીએ. વૈધાનિક સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ, અહીંયા સ્કેમ 1992, રિસ્ક હૈ તો ઇશ્ક હૈ. ઓકે, એના જેવું. રિસ્ક હૈ તો ઇશ્ક હૈ, તો હર્ષદ મહેતાનો એક ડાયલોગ છે. વૈધાનિક સંસ્થા એટલે સંસદ અથવા વિધાનસભા અથવા રાજ્યની ધારાસભામાં, વિધાનસભામાં કોઈ કાયદો પારિત કરી અને જે સંસ્થા બનાવવામાં આવે એને વૈધાનિક કહેવાય. જેમ કે અહીંયા જે સેબી જે છે, સેબીનું જે ગઠન થયું, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જે શેર ધારકોના રૂપિયાનું વ્યવસ્થિત, નહીં તો હર્ષદ મહેતા જેવા ઉપર લઈ જાય નીચે લાવે. ઓકે, તો એનું દેખરેખ રાખવા માટે સેબી બની. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો આ પણ એવી જ સંસ્થા કહેવાય, એનજીટી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. ત્યારબાદ બીજી કોઈ સંસ્થાની વાત કરીએ તો ઘણી એવી સંસ્થા છે, ઈરડા, જે રેગ્યુલેશન કરે છે અથવા એક એક્ટ પાસ કરીને સંસ્થા બની હોય. ઓકે, તો આને કહેશું આપણે વૈધાનિક સંસ્થાઓ, અથવા આને ઇંગ્લિશમાં કહેવાય છે લેજિસ્લેટિવ બોડી. લેજિસ્લેટિવ બોડી. ઓકે, લેજિસ્લેટિવ બોડી. એમાં જુઓ તો 2018માં 2 પ્રશ્ન છે, 19માં 1 પણ નથી. પીએમાં 1 છે, એસટીઆઈમાં 1 છે, ડીવાયએસઓમાં 1 છે. એટલે આ સંસ્થાને મુકાઈ નહીં, કરવી પડે. જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પણ આવશે. તો બંધારણીય સંસ્થા, વૈધાનિક સંસ્થા અથવા નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. ઘણા છે ને, મેં ઘણા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જોયું, ઘણા પ્રકાશનો કે આ રીતે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે શું. ઘણા લોકો આ રીતે લખે છે. નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીને કઈ રીતે લખે? ઉપર ગેરબંધારણીય. ભાઈ, આ ગેરબંધારણીય સંસ્થા ના કહેવાય, આને બિનબંધારણીય સંસ્થા કહેવાય. કેવી કહેવાય? બિનબંધારણીય સંસ્થા. બિનબંધારણીય સંસ્થા. અને ગેરબંધારણીય ના કહેવાય, બંધારણમાં નથી એટલે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. અનકોન્સ્ટિટ્યુશનલ નથી. ઓકે, અનકોન્સ્ટિટ્યુશનલ નથી. એટલે 2018માં આપણે વૈધાનિક સંસ્થાની વાત કરી. હવે બિનબંધારણીય સંસ્થા અથવા નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે એવી બોડી
જેમ કે નીતિ આયોગ, એક્ઝિક્યુટિવને હેલ્પ માટે જે કારોબારી હોય એને મદદ માટે, એક્ઝિક્યુટિવને હેલ્પ માટે, એક્ઝિક્યુટિવ દ્વારા જ એની મદદ માટે, આયોજન માટે જે સંસ્થા બને એને બિન બંધારણીય સંસ્થા કહીશું. જેમ કે 2015માં મોદી સાહેબ આવ્યા પછી આ નીતિ આયોગ નામની સંસ્થા આવી. 2015માં મોદી સાહેબ અને આના અધ્યક્ષ, એ પહેલાં પ્લાનિંગ કમિશન હતું, આયોજન પંચ હતું, એ પણ બિન બંધારણીય સંસ્થા હતી. કોઈ પણ જગ્યાએ સંસદમાંથી કોઈ વિધેયક પસાર કરીને પાસ નથી થયું. પણ જે કારોબારી હોય એની જે નીતિ જે છે એ બહુ સારી એવી બને, સારું એવું આયોજન કરે, એટલા માટે બિન બંધારણીય સંસ્થાઓ હોય. તો નીતિ આયોગ શું છે? નીતિ આયોગ એક પ્રકારની બિન બંધારણીય સંસ્થા છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ. અર્થશાસ્ત્રની અંદર તમારો અલગથી ટોપિક છે જે અનિલ સરે બહુ સારી રીતે સમજાવ્યો છે. 2018માં એક પણ પ્રશ્ન નહીં, 2019ની જીપીએસસીમાં એક પ્રશ્ન, પીઆઈમાં પણ એક પ્રશ્ન, એસટીઆઈમાં પણ એક પ્રશ્ન અને ડીવાયએસઓ. આ સંસ્થા પણ આપણે ક્યાંથી વાંચીશું? તો એક જ જવાબ છે લક્ષ્મીકાંત. મેં બીજી કોઈ બુક તમને અહીંયા સજેસ્ટ કરી જ નથી લક્ષ્મીકાંત સિવાય. ઓકે, એટલે કોઈ ચિંતાનો વિષય જ નથી તમારા માટે. આગળ વધીએ. કટોકટી, આ કન્સેપ્ટ આપણે લીધો 1935ના એક્ટમાંથી, 1935ના અધિનિયમમાંથી. ઘણા એવું લોકો કહેતા હોય જર્મનીમાંથી લીધું. હા, જર્મનીમાંથી લીધું. શું લીધું? વેઇમર કોન્સ્ટિટ્યુશન અથવા જર્મનીના બંધારણમાંથી આપણે એ લીધું કે કટોકટી દરમિયાન કયા કયા મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવા. એ કન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો? તો કે એ કન્સેપ્ટ આપણે જર્મનીમાંથી લીધું. આર્ટિકલ 352થી આર્ટિકલ 360 સુધી છે. બંધારણીય કટોકટી એટલે કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી, નેશનલ ઇમરજન્સી અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી, આ 3 પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે. આર્ટિકલ 352માં નેશનલ ઇમરજન્સીનો ઉલ્લેખ છે, રાષ્ટ્ર કટોકટીનો. આપણે સમજીશું શું છે. આર્ટિકલ 356માં જેને આપણે રાષ્ટ્રપતિ શાસન કહીએ છીએ, પ્રેસિડેન્ટ રૂલ, અથવા એના માટે શબ્દ છે કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી, બંધારણીય કટોકટી. આર્ટિકલ 360માં ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે, જે અત્યાર સુધી ક્યારેય લાગી નથી. એટલે કટોકટી પણ એક મહત્ત્વનો ટોપિક છે. ઇન્દિરા ગાંધીનો ફોટો એટલા માટે લગાડ્યો કારણ કે એણે આંતરિક કટોકટી ભારતમાં લગાડેલી. ઓકે, તો 2018માં એક પણ પ્રશ્ન નથી, એટલે કે જીપીએસસી 2018માં એક પણ પ્રશ્ન આનો છે નહીં. 2019માં એક પ્રશ્ન પૂછી નાખ્યો છે. 2019માં એક ક્વેશ્ચન છે. પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પણ એક ક્વેશ્ચન આવી ગયો છે. એસટીઆઈમાં એક પણ પ્રશ્ન નથી, જ્યારે ડીવાયએસઓમાં ફરી વખત એક પ્રશ્ન પૂછી નાખ્યો છે. ઓકે, ડીવાયએસઓમાં એક પ્રશ્ન આવી ગયો છે. તો કટોકટી પણ આપણે બહુ ડિટેલમાં સમજ્યા છે જીપીએસસી, ધ્યેય જીપીએસસીના પ્લેટફોર્મ પર. કોઈ ચિંતા નથી કરવાની. ચલો આગળ વધીએ. આર્ટિકલ 371માં, હવે આર્ટિકલ 370 તો એક ઇતિહાસ થઈ ગયો છે. દાસા સાહેબે પણ આ ટ્વીટ કરી દીધું હતું જ્યારે ચુકાદો આવ્યો પછી. કોઈ પૂછ્યું કે હવે આર્ટિકલ 370 વાંચવાનો કે નહીં, તો દાસા સાહેબ કે વાંચવાનો, પણ હવે એ બંધારણના વિષયમાં નહીં વાંચવાનો, એને ઇતિહાસના વિષયમાં વાંચવા. તો અભી એ વિજયજી, ઓકે, વિજય રૂપાણી સાહેબ, તો રાજ્યો સંબંધિત ગુજરાતનો પણ એક ભાગ છે. જો મને તમારે કહેવાનું છે, ગુજરાત પણ એક વિશેષ રાજ્યના દરજ્જામાં આવે છે, જેને સ્પેશિયલ કેટેગરી સ્ટેટ્સ કહેવાય, કે રાજ્યો સંબંધિત વિશેષ જોગવાઈ આર્ટિકલ 371માં ઉલ્લેખિત છે. 2018માં એક પ્રશ્ન હતો, 2019માં એક પ્રશ્ન હતો, બાકી ક્યારેય આનો પ્રશ્ન પૂછાણો નથી. બાકી ક્યારેય પ્રશ્ન પૂછાણો નથી. ભાગ 21ની અંદર આવશે. ઓકે, રાજ્યો સંબંધિત વિશેષ જોગવાઈ. આગળ વધીએ. ભાષા સંબંધિત વિશેષ જોગવાઈ, તો એ તો 2018માં એક જ અત્યાર સુધી પ્રશ્ન પૂછાનો, લેંગ્વેજ સંબંધિત. એટલે એટલું બધું મહત્વનું નથી, પણ વાંચવું પડે આપણે. આ પણ બધા ટોપિક જે અત્યાર સુધી મેં બંધારણના બધા લીધા એ બધા લક્ષ્મીકાંતમાંથી જ વાંચવાના છે. બીજે કોઈ એક બુક વાંચવાની નથી. વારંવાર એટલા માટે કહું છું, તમે બીજી બુક કોઈ પકડો તો નથી પકડવાની. એનસીઆરટી હોય, જીસીઆરટી હોય. ઓકે, આગળ વધીએ. સરકારી યોજનાઓ અને નીતિઓ, તો આ કરંટનો ટોપિક હોય. કરંટની કોઈ સ્કીમ હોય ને, કરંટની કોઈ યોજના પણ પૂછાઈ શકે, કારણ કે તમારા ટોપિકમાં છે. એટલે સાંપ્રત પ્રવાહમાં કોઈ પણ યોજના રહી હોય, સાંપ્રત પ્રવાહમાં કોઈ બિલ રહ્યું હોય, તો એ પણ પ્રશ્ન પૂછી શકે. જીપીએસસી 2018માં એક પ્રશ્ન આમાંથી હતો, 2019માં એક પ્રશ્ન હતો, પીઆઈમાં એક હતો, એસટીઆઈમાં તો 2 પૂછી નાખ્યા 25માંથી, ડીવાયએસઓમાં એક પણ નહોતો. એટલે સાંપ્રત પ્રવાહમાં કોઈ યોજના હોય,
સાંપ્રત પ્રવાહમાં કોઈ યોજના જે છે, કોઈ સ્કીમ જે છે ચર્ચામાં રહી હોય તો એનો પ્રશ્ન આવે, એમાંથી પ્રશ્ન પૂછી શકે. હવે તો સરકાર પાસે, હવે તો જીપીએસસી પાસે અત્યારે તો હમણાં તો કોરોના સિવાય કંઈ હતું નહીં બીજું. હવે ધીમે ધીમે નવું ઇકોનોમિક ગ્રોથ થાય છે, એટલે હવે કદાચ નવી નવી યોજનાઓ આવશે. આત્મનિર્ભર ભારત એક મહત્ત્વનો ટોપિક છે, એટલે એ જ આપણે અનિલ સર કરાવવાના છો કે ડિટેલમાં. સાંપ્રત પ્રવાહ એટલે કે કરંટમાં કોઈ બિલ આવ્યું હોય, પોલિટીને સંબંધિત, બંધારણને સંબંધિત કરંટમાં કોઈ બિલ હોય તો એમાંથી પણ પ્રશ્ન આવે. તો જો અત્યાર સુધી એક પ્રશ્ન બધામાં આવ્યો છે, એટલે કરંટનો આમાંથી એક સવાલ આવી શકે. આમ તો યોજના એટલે 2-3 સવાલ કરંટના આવે, એટલે 50માંથી પોલિટીમાં જે કરંટનું પૂછાય ને 2-3 માર્ક્સનું જ પૂછાય છે, એટલે બહુ લાંબુ આમાં પૂછાતું નથી. હા, કરંટનું બીજું કેમાંથી પૂછાશે? આઈઆરમાંથી, કારણ કે તમારો એક ટોપિક છે આંતરરાષ્ટ્રીય સંબંધો, એવો એક કરીને ટોપિક છે. જો સિલેબસમાં જોજો બધા, આમ તો એવું લેખું નથી પર્ટિક્યુલરલી આંતરરાષ્ટ્રીય સંબંધો, પણ ઇન્ટરનેશનલ રિલેશન પણ એક તમારો ટોપિક છે, તો એ પણ આપણે જોઈએ. તો સાંપ્રત પ્રવાહનો દર વખતે એક ક્વેશ્ચન આવે છે દરેક એક્ઝામમાં. જુઓ તો એક સિંગલ એક પેટર્ન રહી છે. અનુસૂચિ, જ્યારે બંધારણ બન્યું ત્યારે 8 અનુસૂચિ હતી. વર્તમાન સમયમાં કેટલી અનુસૂચિ? 12. તમારે બધી અનુસૂચિ યાદ રાખવાની કે અનુસૂચિ 1માં શું છે, અનુસૂચિ 2માં શું છે, 3માં શું છે. તો આ પણ તમને લક્ષ્મીકાંતમાં બહુ સારી રીતે મળી જશે, એટલે બીજે કંઈ ફાફા નથી મારવાના. લક્ષ્મીકાંતમાં બધી આપી છે શેડ્યુલ. શેડ્યુલ 1માં શું છે, 2માં શું છે, 3માં શું છે, 5માં શું છે, 6માં શું છે, 7માં શું છે. ઓકે, બધું આપ્યું છે. ભારત દેશનું બંધારણ બન્યું ત્યારે 8 અનુસૂચિ હતી. પહેલાં જ બંધારણની સુધારામાં 9મી અનુસૂચિ એડ કરી દીધી અને બધાને ટેન્શનમાં નાખી દીધા. અને 9મી અનુસૂચિમાં હવે સંસદ એનો ગેરઉપયોગ કરવા માંડ્યો. સંસદે એવી અનુસૂચિ 9મી બનાવી નાખી કે સંસદ જે કાયદા 9મી અનુસૂચિમાં નાખશે એ કાયદામાં સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે. ઓકે, પછી તો એક કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ વસ્તુ ખોટી છે. કેશવાનંદ ભારતી કેસ પછી તો ન્યાયિક સમીક્ષા પણ થવા માંડી. અને છેલ્લે કોહેલો કેસમાં તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ 1973 પછીના જે બધા કેસ હશે એ બધા તમે જો 9મી અનુસૂચિમાં કોઈ નાખાય તો એના ઉપર અમે જ્યુડિશિયલ રિવ્યૂ કરશું. ઓકે, આગળ વધી. તો અનુસૂચિમાં જો દર વખતે એકાદો પ્રશ્ન હોય છે. અહીંયા 2 હતા, પીઆઈમાં તો 2 પૂછી નાખ્યા, એસટીઆઈમાં 1 પણ નથી, ડીવાયએસઓમાં 1 છે વળી. તો પ્રશ્ન અહીંયાથી આવે છે અધિકારોને સંબંધિત મુદ્દાઓ, જેમ કે સ્ત્રીઓ, બાળકો, ઓકે, ટ્રાન્સજેન્ડર, વિકલાંગો, વૃદ્ધો, એટલે કે જે વલ્નરેબલ સેક્શન છે સોસાયટીના જે વલ્નરેબલ સેક્શન છે, જે નબળા વર્ગો છે, એને સંબંધિત જે અધિકારો છે એમાંથી દર વખતે 2 ક્વેશ્ચન હોય. જેમ કે 2018માં 2 પ્રશ્ન, 2019માં 2 પ્રશ્ન, પીઆઈમાં પણ 2, એસટીઆઈમાં 1, ડીવાયએસઓમાં 1 પણ નહીં. તો જો આ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ શું છે, એટલે આ ટોપિક પણ આપણે કરવો પડે. 1-2 માર્ક્સ વધારવા હોય તો, કારણ કે અહીંયા ટીપે સરોવર ભરવાનું છે. બધું જ તમારે કરવું પડશે. મેં આગળ પણ કીધું આ તમારી કોલેજની પરીક્ષા નથી કે તમે રાત્રે 11 વાગે, મારી જેમ હું જ્યારે કોલેજમાં હતો તો રાત્રે 11 વાગે વાંચવાનું ચાલુ કરવાનું, સવારે 11 વાગે પૂરું કરવાનું અને 11 વાગે 12 વાગે પાછી પરીક્ષા દેવા જવાનું. 12 વાગે પરીક્ષા પૂરી, જીટીઓની પરીક્ષા હોય 12-1 વાગે, પછી 1 થી કંઈક 3 કલાક પરીક્ષા હોય, 3 કે મને અત્યારે ટાઈમ યાદ નથી. તો એ પછી પરીક્ષા પૂરી થાય પછી નાસ્તો કરીને પાછું સૂઈ જવાનું, પાછું જાગવાનું, કારણ કે એક વચ્ચે 2 દિવસ રજા હોય, પાછું ક્રિકેટ રમવા આવી જવાનું. તો આ કોલેજની પરીક્ષા નથી સાહેબ, આ તમારી જિંદગીની પરીક્ષા છે. કારણ કે આમાં અત્યારે કેવું હોય કે નોકરી મળે પછી છોકરી મળે એવું હોય છોકરાઓ માટે, અને છોકરીઓ માટે એવું કે સારી નોકરી મળે, સારો છોકરો મળે. તો આ બંને બાજુથી એવું છે. એટલે બધા અત્યારે ગવર્મેન્ટ નોકરીની તલાશમાં છે, સિક્યોરિટી ને બધું, અને સારું સ્ટેટસ પણ છે, એ પણ આપણે જાણીએ છીએ. તો જો અધિકારને સંલગ્ન બાબતોમાં આપણે જોઈએ તો બધામાં ક્વેશ્ચન થોડા ઘણા અહીંયા પૂછાણા છે. એટલે આ ટોપિકને તમે ઇગ્નોર કરી શકો નહીં. ઓકે, આ ટોપિકમાંથી પણ તમારે વ્યવસ્થિત વાંચવું પડશે, અને એ પણ લક્ષ્મીકાંતમાંથી તમને મળી જશે. એટલે બીજી કોઈ બુક ફંફોડવાની જરૂર જ નથી સાહેબ. લક્ષ્મીકાંત જે છે તમારા માટે बेस्ट है. ओके, आगे बढ़िए. यार यहाँ मोदी जी को आप देख रहे हो, चीन से आया मेरा दोस्त, दोस्त को सलाम करो. ओके, चीन से आया मेरा दोस्त, दोस्त को સલામ કરો. તો મોદી સાહેબ જો આ બધું આ પહેરીને, મોદી સાહેબમાં એક ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ સારું છે કે એ અહીંયા મહાબલીપુરમમાં લઈ ગયા, પલ્લવમાં, જે અલગ અલગ રથ મંદિરો હતા પલ્લવની અંદર, રથ મંદિરો,
જે અલગ અલગ પલ્લવ શૈલીના જે મંદિરો છે, શરૂઆતમાં મંડપો બન્યા, પછી નરસિંહ રાવે જે છે એ રથ મંદિરો બનાવ્યા, પછી રાજસિંહ વર્મને મોટા મોટા મંદિરો બનાવ્યા, નંદી વર્મને નાની નાની દેરીઓ બનાવી. હવે શા માટે અહીંયા મહાબલીપુરમમાં લાવ્યા? કારણ કે યુએન શાંગે કાંચી વિદ્યાપીઠની ત્યાં મુલાકાત લીધેલી, એટલે એ પલ્લવોનો અને ચીનના શાસકોનો સંબંધ બહુ સારો હતો, ઘનિષ્ઠ હતો. તો એટલા માટે મોદી સાહેબ અહીંયા જિનપિંગને અહીંયા લઈ આવ્યા હતા. ઓકે, કે આવો. પહેલાં ગુજરાતમાં લાવ્યા હતા, અમદાવાદના સાબરમતી કિનારે બંને ઝૂલ્યા હતા. ઓકે, એટલે અહીંયા આંતરરાષ્ટ્રીય સંબંધો એક બહુ મહત્વનો ટોપિક છે. મોટાભાગે અહીંયા કરંટના ક્વેશ્ચન. બીજું, મોટાભાગે અહીંયા આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી પ્રશ્ન આવે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય, જેમ કે સાર્ક છે, બીમસ્ટેક છે. ઓકે, સાર્ક, બીમસ્ટેક, ત્યારબાદ ક્વાડ, હમણાં જે નવું ક્વાડ ગ્રુપ બન્યું. ઓકે, ત્યારબાદ આસિયાન છે, ત્યારબાદ G20 છે, G4 છે, G7 છે. ઓકે, ત્યારબાદ SCO છે, શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, SCO પણ એક સંસ્થા છે. ઓકે, ત્યારબાદ બ્રિક્સ છે. ઓકે, ત્યારબાદ BBIN છે. તો આ બધી અલગ અલગ સંસ્થાઓ છે કે જે ભારત દેશની વિદેશ નીતિઓ સાથે સંકળાયેલી હોય. બીજી પણ અલગ અલગ વર્લ્ડ બેંક, IMF, આવી બધી તો ઘણી, યુરોપિયન યુનિયન. ઓકે, ત્યારબાદ કોફી ક્લબ, તો આવી બીજી બધી પણ ઘણી સંસ્થાઓ છે. કોફી ક્લબ તો ભારત દેશનો અને આ G4 કન્ટ્રીનો વિરોધ કરે છે કે ભાઈ એ સંસ્થાઓને યુનાઇટેડ નેશનમાં પરમેનન્ટ પદ ન મળવું જોઈએ, એને મળે તો અમને પણ મળવું જોઈએ. એટલે પાકિસ્તાન ને, ઇટાલી ને, આર્જેન્ટિનાના બધા વિરોધ કરે છે. G4માં 4 દેશો છે, જાપાન, ત્યારબાદ જાપાન છે, બ્રાઝિલ છે, ત્યારબાદ જર્મની છે અને ભારત છે. આ 4 દેશો ડિમાન્ડ કરે છે કે ભાઈ અમને લોકોને પણ તમે પરમેનન્ટ સદસ્ય આપો, અને એની માંગ જે છે વ્યાજબી છે. ઓકે, તો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટાભાગે આ સંગઠનોમાંથી પ્રશ્ન આવે છે, પરંતુ હું તમને અલગ અલગ વિદેશ નીતિ પણ ભણાવવાનો છું. એટલે આ તમારે લક્ષ્મીકાંતમાંથી કે એવી કોઈ કરવાની જરૂર નથી. એવું હશે ને તો આ યુટ્યુબમાં બધાને આપણે આપી દઈશું. જેમ કે અલગ અલગ નીતિ, એટલે નેબરહુડ ફર્સ્ટ પોલિસી શું છે? ઓકે, નેબરહુડ ફર્સ્ટ પોલિસી શું છે? વેસ્ટ લિંક પોલિસી શું છે? ઓકે, ત્યારબાદ ઇન્ડિયન ઓશન આઉટરીચ પોલિસી શું છે? ડી-હાઇફેનેશન પોલિસી કોને કહેવાય? ઓકે, આ બધી અલગ અલગ વિદેશ નીતિઓ છે. એક્ટ ઈસ્ટ એશિયા, પહેલાં લુક ઈસ્ટ એશિયા હતી, લુક ઈસ્ટ એશિયા પોલિસી. ત્યારબાદ મોદી સાહેબ આવ્યા તો એણે નવું કર્યું, લુક ઈસ્ટ એશિયા પોલિસી, વેસ્ટ લિંક પોલિસી. તો આ બધી અલગ અલગ જે પોલિસીઓ જે છે વિદેશ નીતિમાં, એ બધી આપણે ભણીશું. અલગ અલગ સંગઠનો પણ અભ્યાસ કરીશું. હવે આ લક્ષ્મીકાંત વાંચવા કરતાં અહીંયા તમે કરંટ વાંચી શકો, અથવા તમે વિઝન IASનું મેન્સનું IR સેક્શન વાંચી શકો, ઇન્ટરનેશનલ રિલેશન. આ તમને વેબસાઇટમાંથી મળી જશે, વિઝન IAS, ત્યાંથી તમે આ વાંચી શકો છો. અથવા મંથલી મેગેઝિન તમે કોઈ ફોલો કરતા હોય તો એ બી તમે વાંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આપણી ટીમની વાત કરીએ તો તમે તો મને ઓળખો જ છો, પાર્થ સોરઠિયા. કે આગળ પણ મેં કલ્ચરમાં મારો એક્સપિરિયન્સ કીધો હતો, અને ઓકે યુ કેન, અહીંયા આપણે, હું આ બધા 3 સબ્જેક્ટ ભણાવવાનો છું ધ્યેય GPSCમાં: ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને બંધારણ. છેલ્લા 5 વર્ષથી ભણાવું છું. અલગ અલગ શહેરોમાં મેં ભણાવેલું છે. ઘણા વિદ્યાર્થીઓ કદાચ ઓનલાઈન જોતા હશે, મારી પાસે લાઈવ પણ ભણી ગયા હશે. અત્યારે તમે મારી પાસે અપ્રત્યક્ષ રીતે ભણો છો, વાયા મોબાઈલ. ઓકે, અથવા વાયા મોબાઈલ જ, આમ તો એપ્લિકેશન છે. એટલે અનિલ સર છે, એને પણ સારો અનુભવ છે. અનિલ સર તમને અર્થતંત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી અને મેથ્સ રિઝનિંગ ભણાવવાના છે. સાહેબ પાસે સ્પીચ પાવર પણ બહુ સારો છે, અને કન્ટેન્ટ ખૂબ જ મહેનત કરે છે. ઇકોનોમિક્સમાં 10 બુકો વાંચી અને ઇકોનોમિક્સનો આખો કન્ટેન્ટ સાહેબે બનાવેલો છે. બુક પણ સાહેબ લખે છે, અને ધ્યેય GPSCનું પબ્લિકેશન પણ આવવાનું છે ભવિષ્યમાં, માર્ચ પછી. એટલે STIની પરીક્ષા પૂરી થાય પછી કદાચ આવશે. કારણ કે અમારે આપવું છે તો દિલથી આપવું છે. પબ્લિકેશન અત્યારે અમે નથી લાવવાના, અમે એ માર્ચ પછી લાવશું. ઓકે, આગળ વધીએ આપણે અત્યારે. ત્યારબાદ રવિરાજ સર છે, જેની સુરતમાં પોતાની એકેડેમી છે, નોલેજ પોઈન્ટ એકેડેમી. 7 વર્ષનો, છેલ્લા 7 વર્ષથી ભણાવે છે. ઇતિહાસ વિષયમાં નિષ્ણાત છે. એમાં પણ આધુનિક ભારતનો ઇતિહાસ ખૂબ જ સારી રીતે સર ભણાવે છે. એ તમને આધુનિક ભારતનો ઇતિહાસ ભણાવવાના છે. અને પ્રિયંકા મેડમ, જેના વિડીયો શૂટ પણ થઈ ગયા છે, એટલે એ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ભણાવશે. 6 વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો એમને અનુભવ છે. બહુ જ
સારા ફેકલ્ટી છે, ઓકે, બંને ઇતિહાસ માટેના. તો આપણે ઇતિહાસ માટે આ બે ફેકલ્ટીને અહીંયા આપણે ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મને રજા આપો. જય હિન્દ, જય ભારત. છેલ્લે હું તમને એક નાની એવી પંક્તિ કહેતો જાઉં છું. સૂરજ નથી ભૂલતો ઉગવાનું, કમળ નથી ભૂલતું ખીલવાનું. તમે વહાલા વિદ્યાર્થી મિત્રો નહીં ભૂલતા ભણવાનું, તમે નહીં ભૂલતા ભણવાનું, અને આ વિડીયો શેર કરવાનું, અને આ વિડીયો જોવાનું. જય હિન્દ, જય ભારત.